પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ પવિત્રા એકાદશી વિશેષ સત્સંગ. શ્રીનાથજીની પ્રેરણાથી સપ્તાહના રૂપમાં એટલે 7 દિવસ સુધી અનિરત સત્સંગનો આનંદ માણીશું, જ્યાંથી પુષ્ટિ માર્ગના પ્રાકટ્યની શરૂઆત થઈ હતી એવા પાવન દિવસ પવિત્રા એકાદશીથી. પ્રિય વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ એટલે પવિત્રા એકાદશી આદિકાળથી પવિત્રા અર્પણની રીત ચાલી આવે છે. સતયુગમાં મણિમય પવિત્રા હતા, ત્રેતાયુગમાં સુવર્ણના પવિત્રા હતા, દ્વાપર યુગમાં રેશમના પવિત્રા હતા અને કલયુગમાં સૂતરના પવિત્રા ધરાવાય છે. સંવત 1549ના શ્રાવણ સુદ એકાદશીએ ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીને દૈવી જીવોના ઉદ્ધારની ચિંતા થઈ. ત્યારે શ્રી આચાર્યજીને ચિંતા મુક્ત કરવા ત્યાં મધ્યરાત્રિએ પ્રભુ સાક્ષાત પ્રગટ થયા અને દૈવી જીવોને બ્રહ્મસંબંધ મંત્ર આપવાની આજ્ઞા કરી. બાદ આપે બધા જીવો તરફથી એ જ વખતે સૂતરનું પવિત્રું ધરાવી મિશ્રી ભોગ ધરાવી મધુરાષ્ટકથી પ્રભુની સ્તુતિ કરી. સર્વે પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિભાવપૂર્વક પવિત્રા અવશ્ય અર્પણ કરવા. પવિત્રા એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્રા સ્વીકારી ભાવના ભક્તિનું દાન કરે છે. શ્રાવણ સુદ એકાદશી શ્રાવણી નક્ષત્ર અને ભદ્રાનો ત્યાગ કરી પ્રભુને પવિત્રા ધરાય છે. વ્રજ ભક્તો દશેય દિશામાં ભેગા થઈ સેવા દર્શન કરી રહ્યા છે. એ ભાવથી તે દિવસે પીછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરાય છે. જન્માષ્ટમી સુધી પવિત્રા ધરી શકવાનો સદાચાર છે અને કોઈ કારણસર જન્માષ્ટમી સુધીમાં પણ ધરી શક્યા ન હોય તો પ્રબોધિની સુધીમાં પવિત્રા ધરવા. જો પવિત્રા અર્પણ ન કરાય તો વર્ષ દિનની સેવા વ્યર્થ થાય છે. માટે વલ્લભીય વૈષ્ણવોએ પ્રતિવર્ષ પવિત્રા અવશ્ય ધરવા. આ દિવસ પુષ્ટિ માર્ગના સ્થાપના દિન તરીકે પણ ઓળખાય છે. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને આ પવિત્ર પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થયો છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં ભક્તને ઉદ્દેશીને કહે છે કે વૈરાગ્ય અને સંતોષ કદી પણ છોડવા નહીં. તમે એનાથી જ કૃતાર્થ થશો. આ સમજીને સદા મનપૂર્વક કૃષ્ણની સેવા કરવી, બધી અપેક્ષાઓ તજી દઈને મનને દ્રઢ અને સ્થિર કરવું, દ્રઢ વિશ્વાસ બન્યો રહે એમ રહેવું, બિનજરૂરી વાતો, ક્રિયાઓ અને વિચારોનો ત્યાગ કરવો. જે જગતમાં અતિ પ્રિય અને અતિ સુંદર હોય, જેનાથી ચિત્તની પ્રસન્નતા થાય, તે કૃષ્ણને અવશ્ય અંગીકાર કરાવવું. સ્વધર્મનું અવશ્ય પાલન કરવું, વિધર્મથી વેગળા રહેવું, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ પર પૂરેપૂરો કાબુ રાખવો. આ 3 બાબતોનો સર્વથા ત્યાગ ના કરવો. એટલે કેવા વૈષ્ણવોનો સંગ કરવો એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો ચાલો સૌ પ્રથમ શ્રી મહાપ્રભુજીના 16 અંગો સમાન ષોડશ ગ્રંથનું ભાવદર્શન કરી અને સત્સંગની શરૂઆત કરીએ. એટલે કહેવાય છે ને કે કરમન શ્રી વલ્લભ અંગન ધ્યાન. તેમાં શ્રી યમનાષ્ટક એ શ્રી મહાપ્રભુજીનું જમણું અંગ છે. બાલબોધ એ શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ છે. સિદ્ધાંત મુક્તાવલી એ શ્રી મહાપ્રભુજીનું હૃદય છે.
પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એ શ્રી મહાપ્રભુજીની જમણી ભુજા છે. સિદ્ધાંત રહસ્ય એ શ્રી મહાપ્રભુજીનું જમણું ચરણ છે. નવરત્ન શ્રી મહાપ્રભુજીનું જમણું સાથળ છે. અંતઃકરણ પ્રબોધ શ્રી મહાપ્રભુજીની નાભી છે. વિવેક ધૈર્યાશ્રય શ્રી મહાપ્રભુજીની ડાબી ભુજા છે. શ્રી કૃષ્ણાશ્રય એ શ્રી મહાપ્રભુજીનું ડાબું ચરણ છે. ચતુશ્લોકી શ્રી મહાપ્રભુજીનો જમણો કર્ણ છે. ભક્તિવર્ધિની શ્રી મહાપ્રભુજીનું ડાબું સાથળ છે. જલભેદ શ્રી મહાપ્રભુજીનો કંઠ છે. પંચપદ્યાની શ્રી મહાપ્રભુજીનો ડાબો કર્ણ છે. સંન્યાસ નિર્ણય શ્રી મહાપ્રભુજીનું લલાટ છે. નિરોધ લક્ષણ એ શ્રી મહાપ્રભુજીનું મસ્તિષ્ક છે. સેવા ફલમ એ શ્રી મહાપ્રભુજીનું ડાબું અંગ છે. આમ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરી આજના અનેરા સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત ભગવાને સ્વયં શ્રી મહાપ્રભુજીને કરી છે. બ્રહ્મ સંબંધ જીવાત્માનું પરમાત્મા સાથેનું અલૌકિક લગ્ન છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવાત્મા પોતાના સર્વસ્વનું સમર્પણ શ્રી ઠાકોરજીને કરે છે, ગુરુને નહીં. બ્રહ્મ સંબંધીથી દેહ અને જીવના 5 પ્રકારના દોષ દૂર થાય છે. બ્રહ્મ સંબંધ વાચિક નિવેદન છે. તે સિદ્ધ કરવા બૌદ્ધિક અને કાયિક નિવેદન જરૂરી છે. કાયિક નિવેદન એટલે સેવા દ્વારા બધા પદાર્થો શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી સમર્પિત પદાર્થોથી જીવન જીવવું. અસમર્પિત પદાર્થોનો સદંતર ત્યાગ. લાઈફસ્ટાઈલ બદલ્યા વિના સેવામાં સમર્પિત જીવન જીવી શકાય છે. શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલા પદાર્થો દિવ્ય બને છે, જે આપણા જીવનને દિવ્ય બનાવે છે. દાન અને સમર્પણમાં ભેદ છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે, દાન નથી. વાલા વૈષ્ણવો, આ બધું જ આપણે વિસ્તારથી સમજવાના છીએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું પવિત્ર એકાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજી સાથે અલૌકિક લગ્ન કરીએ તેનું ભાવ દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ. સિદ્ધાંત રહસ્યના આધારે અલૌકિક લગ્ન સંસ્કાર. અલૌકિક લગ્ન સંસ્કાર. આપણે આગળ શરણાગતિ અને કૃષ્ણાશ્રય વિશે વિચાર કરી ગયા. ભક્તિ માર્ગમાં શરણ અને સમર્પણ બંનેનું સરખું મહત્વ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભક્તિ માર્ગમાં શરણ અને સમર્પણ બંનેનું સરખું મહત્વ છે. ભક્તિ સુંદરીના 2 ચરણ, એક શરણ અને બીજું સમર્પણ. સમર્પણ વિનાનું શરણ અધૂરું છે, શરણ વિનાનું સમર્પણ કાચું છે. આથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે શ્રી ઠાકોરજી રૂપી આનંદ સાગરમાં પૂરેપૂરા ડૂબી જવું હોય તો જીવાત્માએ તેમને પોતાનું સર્વ સમર્પણ કરવું જોઈએ. લૌકિકમાં પતિ અને પત્ની લગ્ન વિધિ દ્વારા પરસ્પરને પોતપોતાનું સર્વ સમર્પણ કરે છે. સ્નેહના તંતુથી બંધાય છે, પરસ્પરની સેવાનું વચન આપે છે અને પરસ્પરના સુખ માટે જીવે છે. આવી રીતે આપણા હિન્દુ ધર્મમાં લગ્નને એક સંસ્કાર કહેવામાં આવ્યો છે. લગ્ન પરવડે ત્યાં સુધી સાથે રહેવાનો અને પછી ગુડ બાય કહીને છૂટા પડવાનો કોઈ કોન્ટ્રાક્ટ નથી. 2 ઘડી મોજ કરવા માટેનું કોઈ સાધન કે પરવાનો પણ નથી. શ્રી મહાપ્રભુજી આ જ લગ્નનો સંસ્કાર જીવાત્માના પરમાત્મા સાથેના સર્વ સમર્પણને માટે અલૌકિક પ્રકારે યોજે છે. તેનું નામ છે બ્રહ્મ સંબંધ. આ બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત શ્રી ઠાકોરજીએ શ્રાવણ વદ એકાદશીની મધ્યરાત્રિએ ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીને કરી હતી. શ્રી ઠાકોરજીની એ સાક્ષાત ભગવદ વાણીને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથ દ્વારા આપણને બતાવ્યું. જગતના ઇતિહાસમાં અને તેમાં ખાસ કરીને
ધર્મના ઇતિહાસમાં આ એકમાત્ર ઘટના છે જ્યાં સાક્ષાત ભગવાને પ્રગટ થઈને આદેશ આપ્યો. બીજા સર્વ ધર્મચારીઓએ પોતાને થયેલી પ્રેરણા બાબતમાં જેમના વિવિધ અનુભવો બતાવ્યા છે, જેમ કે કોઈકને પૈગંબર દ્વારા પરમાત્માનો આદેશ મળ્યો હોય, તો કોઈકને તપ દ્વારા સ્વપ્રેરણા થઈ, કોઈકને કોઈક સંત દ્વારા આદેશ મળ્યો હોય, પરંતુ સાક્ષાત ભગવાને પ્રગટ થઈને મને આ આદેશ આપ્યો છે એવું વિધાન એકમાત્ર શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. અન્ય કોઈ પણ ધર્મ આચાર્યો ને આવો અનુભવ થયો નથી. માટે શ્રી મહાપ્રભુજીએ આ અનુભવ અને તેમને થયેલી ભગવાનની આજ્ઞા અત્યંત વિશિષ્ટ છે, આપણા માટે અત્યંત મહત્વની છે અને ગંભીરતાથી આચરવા લાયક પણ છે, આચરણ કરવા લાયક પણ છે. બ્રહ્મ સંબંધ મંત્ર. આ બ્રહ્મ સંબંધ મંત્ર આપણે સરખી રીતે જાણવા સમજવાની જરૂર છે. આજ સુધી જેના વિશે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. ઘણા લોકો એમ માને છે કે જેને વૈષ્ણવ થવું હોય એને બ્રહ્મ સંબંધ લેવું ફરજિયાત છે. કેટલાક એમ સમજે છે કે ઘરમાં કોઈએ બ્રહ્મ સંબંધ ન લીધું હોય તો તેના હાથનું પાણી પી શકાય નહીં અથવા તેણે બનાવેલી રસોઈ જમી શકાય નહીં. કેટલાક એવું માને છે કે જ્યાં સુધી બ્રહ્મ સંબંધ ન થાય ત્યાં સુધી ઠાકોરજીનો અનુભવ ન થાય અને મૃત્યુ બાદ ગોલોકની પ્રાપ્તિ પણ ન થાય. આમ આવી વિવિધ ખોટી ધારણાઓને લઈને આપણા ત્યાં વંશ પરંપરાગત રીતે પરિવારના સભ્યોને શ્રી વલ્લભ કુળના ગોસ્વામી બાળકો દ્વારા બ્રહ્મ સંબંધ અપાતું રહ્યું છે. બ્રહ્મ સંબંધ લેનાર બ્રહ્મ સંબંધ લીધા પછી તેનું આચરણ કરતા નથી. બ્રહ્મ સંબંધ લેતા પહેલા આ બ્રહ્મ સંબંધ શું છે તે વિશે પણ તેઓ લગભગ કશું જાણતા જ હોતા નથી. આ સંજોગોમાં લેવાયેલા બ્રહ્મ સંબંધથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવો શ્રી ઠાકોરજીને સર્વ સમર્પણ કરીને સમર્પિત જીવ બનીને જીવન વિતાવી શકતો નથી. આથી આપણા માટે બ્રહ્મ સંબંધનો સિદ્ધાંત અને સ્વરૂપ સમજવો એ સૌથી પહેલી પાયાની અગત્યની બાબત છે. બ્રહ્મ સંબંધ શબ્દમાં પણ શબ્દનો અર્થ છે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણ. આપણે આગળ જોઈ ગયા કે એ પરમાત્માના અક્ષર બ્રહ્મરૂપી ધામમાંથી બધા જીવાત્માઓ છૂટા પડેલા છે. તેમાંના આપણે પુષ્ટિજીવો છીએ, જે ભગવાનના શ્રી અંગની સૃષ્ટિ છે, ભગવાનના શ્રી અંગની સેવા માટે સર્જાયેલી સૃષ્ટિ છે. આવા પુષ્ટિજીવો અક્ષર બ્રહ્મમાંથી ભગવાનથી જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમનામાંથી ભગવાનનો આનંદ અંશ તિરોધાન થઈ ગયો. પરિણામે તેઓ અવિદ્યાના આવરણમાં આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણને સદંતર ભૂલી ગયા. અગણિત વર્ષો વીતી ગયા. ભગવાનને ફરી મેળવવાનો તાપ ક્લેશ પણ તેમને રહ્યો નથી. સંસારમાં અહંતા મમતામાં ડૂબી ગયા. પરમાત્માથી સદંતર વિમુખ થઈ ગયા. આવા જીવાત્માઓને ભગવાન શ્રી કૃષ્ણ સાથે ફરીથી જોડવાની, એમનો સંબંધ ફરીથી સ્થાપિત કરવાની જે મંત્ર દીક્ષા શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને બતાવી એનું નામ છે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ એક અલૌકિક લગ્ન વિધિ છે. તેમાં જીવાત્મા પત્નીનો રોલ લે છે. ધ્યાન આપજો, બ્રહ્મ સંબંધ એક અલૌકિક લગ્ન વિધિ છે. તેમાં જીવાત્મા પત્નીનો રોલ લે છે. પરમાત્મા તેના પતિ સ્વામી બને છે. લગ્નમાં બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષી જરૂરી છે. તે બંનેની સાક્ષીમાં પત્ની અને પતિ સપ્તપદીના મંત્રોથી પ્રતિજ્ઞાબદ્ધ થાય છે અને પછી સહલગ્ન જીવન જીવે છે. એવી જ રીતે બ્રહ્મ સંબંધની દીક્ષામાં શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે અને તુલસીજી બ્રાહ્મણ સ્વરૂપ છે. તે બંનેની હાજરીમાં જીવાત્મા બ્રહ્મ સંબંધના 84 અક્ષરોના મંત્ર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી તેમના દાસ બનીને રહેવાની પ્રતિજ્ઞા કરે છે. આમ બ્રહ્મ સંબંધ એક અલૌકિક લગ્ન વિધિ છે. લગ્ન બાદ કન્યા પતિના ઘેર જઈને પતિની સાથે રહીને પતિના સુખ દુઃખની ભાગીદાર બનીને પતિને સુખ થાય તેવી રીતે પતિની સેવા કરે છે અને તેમાં પોતાનું સુખ માને છે. એ જ એના જીવનનો આનંદ હોય છે અને તેથી તે સૌભાગ્યવતી કહેવાય છે. આવી જ રીતે આપણે પણ બ્રહ્મ સંબંધ લઈને આપણે કરેલ સર્વ સમર્પણની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ બતાવેલ માર્ગે તેમણે પધરાવી આપેલા સ્વરૂપની
આપણા ઘરમાં આપણા શરીર અને દ્રવ્યથી સેવા કરતા કરતા તેમને સમર્પિત બનીને જીવન જીવીએ તેનું નામ છે બ્રહ્મ સંબંધી સમર્પિત જીવન. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે બ્રહ્મ સંબંધ કરવાનો એક હેતુ શ્રી ઠાકોરજીને પુનઃ પ્રાપ્ત કરવાનો અને તેમની સાથેનો છૂટી ગયેલો મૂળ સંબંધ જોડવાનો છે. તો બીજો હેતુ આપણા શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણને જન્મ જન્માંતરોથી વળગેલા 5 મોટા દોષોમાંથી મુક્ત કરી શ્રી ઠાકોરજીને લાયક, શુદ્ધ અને પવિત્ર કરવાનો છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરવાથી કયા 5 દોષો નિવૃત્ત થાય છે તે સમજાવે છે. બ્રહ્મ સંબંધથી દોષ નિવૃત્ત. દેહ અને આત્માને વળગેલા મુખ્ય 5 દોષો જગતમાં અને શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, દેહ અને આત્માને વળગેલા મુખ્ય 5 દોષો જગતમાં અને શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પેલું સહજ દોષો. જીવ સ્વરૂપથી શુદ્ધ છે, અવિદ્યાને કારણે સ્વભાવથી દુષ્ટ છે. નવા દેહમાં પ્રવેશતો જીવ તેની સાથે પૂર્વજન્મોના અનંત દોષો લઈને આવે છે. શ્રીનાથજી તેના સ્વભાવગત મુખ્ય 6 દોષ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર છે. આ જીવાત્માના સહજ દોષ છે. તે પ્રકૃતિજન્ય છે. પ્રકૃતિ જન્મ સાથે વારસામાં આવી છે. જીવમાં એક બીજો સહજ દોષ છે. ભગવાનનો અંશ, સેવક હોવા છતાં સેવા કરવા તૈયાર નથી. જીવને મળેલો દેહ માતા પિતાના સંસર્ગનું પરિણામ છે. પિતૃવંશ અને માતૃવંશના દોષો તેને વારસામાં મળે છે. એ જે દેહના દોષો છે તેમાં મુખ્ય જુદા જુદા રોગો છે. દેહ સાથે ઇન્દ્રિયો જોડાયેલી છે, તેના દોષો પણ છે. જેમ કે આંખ ખરાબ જુએ, જીભ ગાળ બોલે, હાથ હિંસા કરે. આપણી કુલ 11 ઇન્દ્રિયોના 11 સહજ દોષ છે. દેહનો સંબંધ વર્ણ સાથે છે. વર્ણ કે સ્ત્રી જાતિમાં જન્મને પણ શાસ્ત્ર સહજ દોષ કહે છે. સહજ દોષો સ્વભાવમાંથી જન્મતા હોવાથી તેમને સ્વભાવગત દોષો પણ કહે છે. બીજું છે દેશજ દોષો. અપવિત્ર દેશો અને સ્થળોમાં અપવિત્ર વાતાવરણમાં રહેવા દેહ અને આત્મા દૂષિત બને છે. તે દેશજ દોષો છે. આવા પ્રદેશોમાં વસવાટ તામસ ગુણ વધારે છે. ત્યાંનું અન્ન પણ દૂષિત હોય છે. તે ખાવાથી દોષો જન્મે છે. શાસ્ત્રો 7 સ્થળોએ દૂષિત ગણે છે. શાસ્ત્રો 7 સ્થળોને દૂષિત ગણે છે. પેલું ઉષ્ણભૂમિ એટલે કે ઉજ્જડ પ્રદેશ, બીજું ગર્ધર ક્ષેત્ર એટલે કે ઉકરડા, ત્રીજું દુર્જનવાસ એટલે જુગારના અડા, વેશ્યાલયો, કતલખાના, શરાબના પીઠા વગેરે, ચોથું હિંજલવાસ એટલે પાણી ખારું, ઓછું, અશુદ્ધ હોય એવા પ્રદેશ, પાંચમું જળની વચ્ચે આવેલી ભૂમિ એટલે કે ટાપુ, છઠ્ઠું સ્વચક્ર ભીતિ દેશ એટલે નિર્બળ નિર્માલ્ય વસ્તી, સાતમું પરચક્ર ભીતિ દેશ એટલે કે હિંસક ક્રૂર વસ્તી, ત્રીજું છે કાલજ દોષ. કાલ એટલે સમય. દિવસના કાલના મુખ્ય 3 ભાગ પ્રભાત, મધ્યાહન અને સંધ્યા. તે કાળને અનુરૂપ પુણ્ય કર્મો ન કરવાથી કાલજ દોષો લાગે છે. આ દોષો માત્ર દેહને લાગે છે. કાલનો બીજો અર્થ છે શરીરની 3 અવસ્થા. પેલું બાળપણ, બીજું યુવાની ને ત્રીજું બુઢાપો. તેને લઈને જન્મતા દોષો. કાલનો ત્રીજો અર્થ છે કલયુગ. તેમાં આધિદૈવિકતા અને આધ્યાત્મિકતા તિરોહિત થવાથી દોષો પ્રવેશે છે. ચોથું છે સંયોગજ દોષો. દૂષિત પદાર્થોના સંપર્કથી થતા દોષો સંગ દોષથી મુખ્ય 7 દોષ થાય છે. સહભોજન, સહઆસન, સહગાન, મૈથુન, સહશયન, સહભાષણ અને સહનિવાસ. પતિત પાપીઓ, અપરાધીઓનો સંપર્ક, સભાનપણે કામ વાસનાની પૂર્તિ પણ સંયોગજ દોષો છે. પાંચમું છે સ્પર્શ દોષો એટલે દૂષિત પદાર્થોના સ્પર્શ અને ઉપયોગથી થતા દોષો મુખ્ય 3 પ્રકારના. પેલું માનસિક, બીજું વાચિક, ત્રીજું કાયિક. મન, વાણી, હાથથી નિશી કાર્યો કરવા. દૂષિત દ્રવ્ય અન્નને સ્પર્શ કરવો. વિષય વાસના તૃપ્ત કરવામાં સભાનપણે લાગ્યા રહેવું. તીર્થક્ષેત્રમાં, અગિયારસ, પૂર્ણિમા, અમાવસ્યાએ સ્ત્રી સંગ કરવો.
સંધ્યા સમયે વાસના પૂર્તિ કરવી, મ્લેચ્છ સ્પર્શ કરવો, મુખરતી કરવી અને દ્વાર વિના અન્ય સ્થાનમાંથી મકાનમાં પ્રવેશ કરવો, આ બધા લોક અને શાસ્ત્ર પ્રસિદ્ધ સ્પર્શ દોષો છે. આ પાંચે પ્રકારના દોષો અતિ પરિશ્રમ અને કષ્ટ વેઠ્યા પછી પણ જ્ઞાન અને કર્મ માર્ગથી દૂર થતા નથી. આ દોષો શરીર અને આત્મામાં રહે ત્યાં સુધી દોષવાળા જીવાત્મા સાથે નિર્દોષ ભગવાનને સંબંધ બંધાતો નથી. ભગવાન સાથે સંબંધ જોડવા આ દોષ દૂર કરવા ખૂબ જ જરૂરી છે. બ્રહ્મ સંબંધ કરવાથી આ દોષો નિવૃત્ત થાય છે, નાશ પામતા નથી. પાણી ઉપર લીલ બાજી હોય ત્યારે પાણી પીવા હાથથી લીલ ખસેડવી પડે. આમ કરવાથી લીલ દૂર થાય છે અને પીવા લાયક પાણી મળે છે. તેવી રીતે બ્રહ્મ સંબંધ થવાથી દોષો ખસી જાય છે, સેવામાં નડતરરૂપ થતા નથી. દોષો રહેવા છતાં પ્રતિબંધ ન કરે તેનું નામ દોષ નિવૃત્તિ. સેવા માટે, સમર્પણ માટે દોષ નિવૃત્તિ જરૂરી છે. તેથી બ્રહ્મ સંબંધ જરૂરી છે. લગ્ન સ્ત્રીને પતિની સેવાનો અધિકાર આપે છે. લગ્ન વિના સ્ત્રીને પતિની સેવાનો અધિકાર મળતો નથી. લગ્ન વિના પુરુષ અન્ય સ્ત્રીની સેવા સ્વીકારતો નથી. તેમ બ્રહ્મ સંબંધી જીવ સિવાયના મનુષ્યની સેવા શ્રી ઠાકોરજી સ્વીકારતા નથી. સેવા માટે બ્રહ્મ સંબંધ જરૂરી છે. સેવા ન કરવા માંગનારને બ્રહ્મ સંબંધ જરૂરી નથી. હવે બ્રહ્મ સંબંધના મંત્રનું રહસ્ય. બ્રહ્મ સંબંધના મંત્રનું રહસ્ય. 84 અક્ષરનો ગદ્ય માં બોલાયેલો હોવાથી આ મંત્ર ગદ્ય મંત્ર તરીકે જાણીતો છે. તે દ્વારા જીવાત્મા શ્રી ઠાકોરજી સમક્ષ મૌખિક પ્રતિજ્ઞા નિવેદન કરતો હોવાથી તેને નિવેદન મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્ર જાણે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો મધુર સંવાદ છે. શ્રીનાથજી શરૂઆત જીવાત્મા કરે છે. પોતાની ઓળખ આપતા પોતાના દોષ બતાવે છે. હે કૃષ્ણ, તમારાથી વિખૂટા પડે અગણિત વર્ષો થઈ ગયા. પરિણામે હું તમને સદંતર વિસરી ગયો. તમને ફરી મેળવવાનો મારો તાપ ક્લેશ, વિરહાત્મક તાપ ક્લેશ, આનંદ મારામાં રહ્યો નથી. આવો હું જીવ છું. પરમાત્મા તેમનો પરિચય 2 શબ્દમાં આપે છે. હું ભગવાન કૃષ્ણ છું. ભગ એટલે સર્વ ઐશ્વર્યો. હું સર્વ ઐશ્વર્યો વાળો છું. કૃષ્ણ એટલે સર્વોપરી શક્તિમાન અને પૂર્ણાનંદ. હું સર્વ ઐશ્વર્ય, સર્વોપરી શક્તિ અને પૂર્ણાનંદ ધરાવનાર છું. મારાથી મહાન બીજું કોઈ નથી. જીવાત્મા કહે છે, હું તમારો સ્વીકાર કરું છું. મારું શરીર, ઇન્દ્રિયો, 5 પ્રાણ, અંતઃકરણ તમને સમર્પિત કરું છું. મારી પત્ની, સંતાનો, કુટુંબીજનો, ધન, સંપત્તિ, આ લોકનું મારું સમગ્ર જીવન અને મારા પરલોક પણ તમને સમર્પિત કરું છું. તમારો દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. તમારો છું. તમે જ મારું શરણ છો. પરમાત્મા શ્રી કૃષ્ણ જીવાત્માના આ બિનશરતી શરણ અને સંપૂર્ણ સમર્પણનો હંમેશ માટે સ્વીકાર કરે છે. આ બ્રહ્મ સંબંધની દીક્ષા શ્રી વલ્લભ વંશજના હૃદયમાં બિરાજી શ્રી મહાપ્રભુજી આપે છે. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. આ બ્રહ્મ સંબંધની દીક્ષા શ્રી વલ્લભ વંશજના હૃદયમાં બિરાજી શ્રી મહાપ્રભુજી આપે છે. જીવાત્મા એના સર્વસ્વનું સમર્પણ ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી ગોપીજન વલ્લભ, શ્રી ગોવર્ધનનાથજીને કરે છે. ગુરુ શ્રી મહાપ્રભુજીને કે ગુરુદ્વાર બ્રહ્મ સંબંધ દાતા ગોસ્વામી આચાર્યશ્રીને કરતો નથી. બ્રહ્મ સંબંધની આ મંત્ર દીક્ષા વાચિક એટલે કે વાણીથી થયેલું નિવેદન છે. તે બૌદ્ધિક અને કાયિક નિવેદન બનવું જોઈએ. કન્યા લગ્ન માટે યુવાનને પસંદ કરી બોલ આપે તે વાચિક સ્વીકાર. ભાવિ પતિને મનથી, બુદ્ધિથી સ્વીકારે, તેની સાથે સહજીવન જીવવા તત્પર થાય તે લૌકિક સ્વીકાર. પતિ ગૃહે રહી પતિની સેવા કરે તે કાયિક સ્વીકાર. આજકાલ આપણું બ્રહ્મ સંબંધ વાચિક નિવેદનથી જ અટકી જાય છે. તેથી આગળ તે બૌદ્ધિક અને કાયિક નિવેદન બનતું નથી. પરિણામે બ્રહ્મ સંબંધ અધૂરું રહે છે.
જે હેતુ માટે આ સંબંધ બન્યો તે હેતુ સિદ્ધ થયો નથી. બ્રહ્મ સંબંધને સંપૂર્ણ કરવા શ્રી મહાપ્રભુજી તેને બૌદ્ધિક અને કાયિક નિવેદન બનાવવાનો માર્ગ બતાવે છે. હવે જોઈએ બૌદ્ધિક નિવેદન. આપણે આગળ જોઈ ગયા કે જ્યાં સુધી આપણામાં અહંતા મમતા છે ત્યાં સુધી મોક્ષ કે સાક્ષાત પ્રભુ પ્રાપ્તિ થતા નથી. અહંતા મમતા દૂર કરવા જ્ઞાન અને યોગ માર્ગે મનને મારી નાખવાનો રસ્તો બતાવ્યો છે. જેમાં અહંતા મમતા જાગે છે તે મનને જ મારી નાખો શ્રીનાથજી. વાસ જ નહીં રહે તો વાસળી બનશે નહીં, પછી વાસળી કાળજુ કોરશે નહીં. અનેક સાધકોના જીવન પરથી જોયું કે મનને મારી શકાતો નથી, મનને વાળી શકાય છે. શ્રી મહાપ્રભુજીએ અને વાલા વૈષ્ણવો એક વાત કહીશ કે ક્યારે પણ એવું નહીં કહેવાનું કે મારું મન જ મરી ગયું છે, કારણ કે પ્રભુએ જ કહ્યું છે કે સર્વ ઇન્દ્રિયોમાં મન રૂપે હું બિરાજું છું. એટલે ક્યારે પણ આવી અન્યથા વાણી બોલવી નહીં. આવું મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે મનને મારવાનું નથી, મનને વાળવાનું છે. હવે શ્રી મહાપ્રભુજી બીજો રસ્તો બતાવ્યો. મનને શ્રી કૃષ્ણ સાથે જોડી દો. મનને મારવાનું અઘરું છે, સ્નેહના તંતુથી જોડવાનું સાવ સરળ છે. શ્રી કૃષ્ણને મન સોંપી દો શ્રીનાથજી. પરિણામે અહંતા મમતાનું સ્વરૂપ જ બદલાઈ જશે. મનોવિજ્ઞાન આ પ્રક્રિયાને ઉર્ધ્વીકરણ એટલે કે સબ્લિમેશન કહે છે. આપણા શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણમાં આપણી અહંતા રહેલી છે. અહંતા એટલે કર્તાપણા અને ભોગતાપણાનું અભિમાન. હું આ શરીર, ઇન્દ્રિયોથી બધું કરું છું. હું મારી બુદ્ધિથી પ્રગતિ કરું છું. હું મારા પ્રાણોને સ્વસ્થ રાખું છું. આ બધું આપણા કર્તાપણાનું અભિમાન છે. હું મારા શરીરથી, મારી શક્તિથી, મારી ઇન્દ્રિયોથી વિવિધ ભોગો ભોગવું છું. આ અભિમાન ભોક્તૃપણાનો અભિમાન છે. આવું અભિમાન માલિકીપણાની વૃત્તિમાંથી જન્મે છે. સમાજમાં પુરુષ કર્તા અને ભોગતા રહ્યો છે. સ્ત્રી કર્મનું સાધન અને ભોજ્ય રહી છે. પુરુષમાં અહંતા છે, સ્ત્રીમાં અહંતા નથી. જે કર્મનું સાધન અને ભોજ્ય હોય તેનામાં કરતા ભોગતાનો અભિમાન ન આવે. આથી શ્રી મહાપ્રભુજીએ અહંતા શ્રી કૃષ્ણ સાથે જોડવાનો કુદરતી માર્ગ બતાવ્યો. જ્ઞાન અને યોગના માર્ગ કૃત્રિમ છે, ભક્તિનો માર્ગ કુદરતી છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણ સ્વામી છે. જીવ દાસ એટલે કે સેવક છે. દાસ માટે સ્વામી બનવાની ચેષ્ટા કરવાથી આપણામાં અહંતા આવી છે. જો દાસ બની જઈએ તો અહંતા આપોઆપ દૂર થાય. એક વાત કહેવાની કે દાસનું ઊંધું કરીએ તો શું થાય? સદા. જે સદા પ્રભુની પાસે રહે એ પ્રભુનો દાસ. દાસનો ધર્મ સેવા કરવાનો છે. સેવામાં શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને અંતઃકરણ કાર્યરત થશે. માથું નમે ત્યાં નમ્રતા, માથું નમે ત્યારે નમ્રતા, માથું ઉચકાય ત્યારે અહંતા. સેવામાં શરીર નમે, સેવા સ્ત્રી ભાવથી થાય. સ્ત્રી ભાવમાં ભોજ્યત્વ અને દીનતા છે. સમર્પણ અને ત્યાગી પ્રધાનતા છે. સ્ત્રી પતિની સેવા કરે તે સ્નેહથી કરે છે. તેમાંથી તેને સુખ આનંદ મળે છે. માટે આપણે સ્ત્રી ભાવથી શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણને સેવામાં યોજીએ તો આપોઆપ અહંતા દૂર થાય, સાથે સુખ તો મળે જ. પતિ પત્ની, સંતાનો, કુટુંબીજનો, ઘર, ધન સંપત્તિ, આપણા કાર્યો, નોકરી, ધંધો રોજગાર આપણી મમતાના પાત્રો છે. તેમાં આપણી માલિકીપણાની વૃત્તિ રહેલી છે. તે આપણા ભોજ્ય પદાર્થો છે. વસ્તુતઃ તે આપણી સાથે લઈને જન્મ્યા નથી, આપણી માલિકીના પણ નથી. છતાં તેમના પર આપણી માલિકી આપણે ઠોકી બેસાડી છે. મમત્વ દુઃખ અને શોક કરાવે છે. આ પદાર્થો આપણને ભોગ ન મળે તો દુઃખ, આ પદાર્થો આપણા મટી જાય તો શોક. આ પદાર્થોનું મમત્વ આત્માને પરમાત્માથી દૂર રાખે છે. પદાર્થોનો અકુદરતી ત્યાગ કરવાથી ત્યાગ તો થતો જ નથી. જેના માટે સ્નેહ હોય એના માટે તે પદાર્થો વાપરીએ છીએ ત્યારે તેમાં રહેલી આપણી મમતા આપોઆપ છૂટી જાય છે. તેનું દુઃખ કે શોક થતો નથી, સુખ સાંપડે છે. પ્રિય માટે સ્વ અર્પણ અને સમર્પણ જગતમાં પ્રસિદ્ધ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રિય માટે
સ્વ અર્પણ અને સમર્પણ જગતમાં પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મમતાના આ સર્વ પદાર્થો જે શ્રી ઠાકોરજીએ આપણને આપ્યા છે તે આપણા પ્રિયતમ શ્રી ઠાકોરજીની સેવામાં વાપરો. શ્રી ઠાકોરજીને તે અંગીકાર કરશે એટલે પ્રસાદી બનશે. પ્રસાદ પર આપણો અધિકાર નહીં હોય. પ્રસાદ ગ્રહણ કરવાથી મમતા નહીં જાગે. આ પ્રમાણે શ્રી ઠાકોરજીની સેવા દ્વારા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ પોતાની અહંતા મમતા શ્રી ઠાકોરજીને સોંપી દઈ તેમાંથી મુક્ત થઈ જાય છે. હવે તેની અહંતા દિવ્ય બને છે. હું પ્રભુનો છું તેની મમતા પણ દિવ્ય બને છે. પ્રભુ મારા છે. પ્રભુના બનવા અને પ્રભુને આપણા બનાવવા, સેવા કરવા આપણા મન બુદ્ધિને પાક્કા પાયે સમજપૂર્વક તૈયાર કરીએ તે બૌદ્ધિક નિવેદન. શ્રીનાથજી. ત્યારબાદ છે કાયિક નિવેદન. પરિણીત પતિવ્રતા સ્ત્રી એના પતિ પરમેશ્વરને એનું તન મન સોંપી દે, પરાણે નહીં. પ્રેમથી સમર્પણ બાદ સ્નેહથી પતિની સેવામાં લાગી જાય. પતિના સુખે સુખી રહે. પતિની ભોજન થાળીમાં પતિનું ઉચ્છિષ્ટ ભોજન આનંદથી જમે. સર્વ કાર્ય પતિના સુખ માટે, પતિને પ્રસન્ન રાખવા જ કરે. સુંદર વસ્ત્ર આભૂષણો પતિને રીઝવવા પહેરે. શ્રીનાથજી. ઘર સુંદર રાખે. સ્વાદિષ્ટ ભોજન બનાવે. કાર્યેષુ મંત્રી, ભોજ્યેષુ માતા અને શયને તો રંભા બને તે પણ પતિના સુખ માટે. તેનું આ નિવેદન કાયિક નિવેદન છે. તેનાથી સૌભાગ્યની સિદ્ધિ છે. આવી જ રીતે બ્રહ્મ સંબંધી વૈષ્ણવે પણ જેમની સાથે બ્રહ્મ સંબંધ થયું છે તે શ્રી ઠાકોરજીને પોતાના અલૌકિક સ્વામી તરીકે સ્વીકારી તેમની સંપૂર્ણ સેવા કરવી તે કાયિક નિવેદન છે. પત્ની પતિનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરે તેમ બ્રહ્મ સંબંધી વૈષ્ણવે પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને બધા જ પદાર્થો સમર્પિત કરી તેમના પ્રસાદ રૂપે ગ્રહણ કરવા. તેમને સમર્પિત ન કરેલ એક પણ અસમર્પિત પદાર્થ વાપરવો નહીં. આનું નામ સમર્પિત જીવનની મર્યાદા એટલે કે મરજાદ. બ્રહ્મ સંબંધ બાદ અસમર્પિત પદાર્થોનો ઉપયોગ કરવાથી અહંતા મમતા છૂટતી નથી. અહંતા મમતાના પ્રભાવથી પૂર્વેના પાંચે દોષો ફરી આપણા દેહ તથા આત્માને વળગે છે. માટે શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધી જીવે બ્રહ્મ સંબંધ બાદ અસમર્પિત પદાર્થનો ઉપયોગ ન જ કરવો. અને વાલા વૈષ્ણવો, એ યાદ રાખવાનું છે કે સેવા પાર્ટ ટાઈમ નથી. પૂજા ઉપાસનાની જેમ સેવાને પણ આપણે અડધા કલાકની જે વધુમાં વધુ કલાક 2 કલાકની બનાવી દીધી છે. મિશ્રી ધરી, ચારી ભરી, 2-4 માળા ધરી એટલે સેવા થઈ ગઈ. ખરેખર આવી સેવાથી અસમર્પિત છૂટતું નથી. સર્વ સમર્પણ થતું નથી. અહંતા મમતા નિવૃત્ત થતી નથી. આવી સેવા આપણું કાયિક નિવેદન નથી. જીવનની દરેક પળ અને દરેક પ્રવૃત્તિ, આપણી પ્રત્યેક વૃત્તિ સેવાના ભાગરૂપ હોવી જોઈએ. જેમ કે દાતણ કરીએ તો પણ પ્રભુ સુખાર્થે, નોકરી ધંધો, લગ્ન, સંતાન પ્રાપ્તિ સર્વ કંઈ પ્રભુ સુખાર્થે. આવું પ્રભુ સુખાર્થે સમગ્ર જીવન બને ત્યારે તે સમર્પિત જીવન કહેવાય. સમર્પિત જીવન સહજ જીવન. શ્રી મહાપ્રભુજી મનોવિજ્ઞાન જાણે છે. માણસ રાતોરાત એની વૃત્તિ પ્રવૃત્તિ બદલી શકતો નથી. રાતોરાત જીવન પલટો અશક્ય છે. આથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે તમે બ્રહ્મ સંબંધ પહેલા તમારા ઘરમાં તમારા કુટુંબ સાથે જેમ જીવતા હતા તેમ જ બ્રહ્મ સંબંધ પછી પણ જીવવાનું છે. ઘર, કુટુંબ, ધન કે ધંધો છોડવાના નથી. લાઈફસ્ટાઈલ પણ બદલવાની નથી. ફેરફાર એટલો જ કરવાનો છે કે પહેલા તમારા માટે તમે બધું કરતા હતા, હવે તે બધું શ્રી ઠાકોરજી માટે કરો. રસોઈ કરી પહેલા શ્રી ઠાકોરજીને ભોગ ધરો, પછી તમે ભોજન કરો. તમારું વાપરેલું એઠું કરેલું શ્રી ઠાકોરજીને ન ધરશો. શક્ય તેટલી શુદ્ધિ અને પવિત્રતા રાખો. શ્રી ઠાકોરજીને ઉત્તમ પદાર્થો અંગીકાર કરાવો. પારસમણીના સ્પર્શથી લોઢું સોનું બની જાય. ગંગાજીના જળ પ્રવાહમાં ઠલવાતું ગટરનું પાણી ગંગાજળ બની જાય. તેમ શ્રી ઠાકોરજીનો સ્પર્શ થતા શ્રી ઠાકોરજી અંગીકાર કરતા બધા પદાર્થો ભગવદીય અલૌકિક બની જાય. તેમનામાં રહેલા દોષો દૂર થાય છે. તે વાપરવાથી આપણામાં દોષો પ્રવેશતા નથી. આપણો દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ અને આત્મા દિવ્યતા પામે છે.
પછી આપણે સાક્ષાત શ્રી ઠાકોરજીનો અનુભવ આ જ જીવનમાં કરી શકીએ છીએ. દાન અને સમર્પણનો ભેદ. દાન અને સમર્પણનો ભેદ. શ્રી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત સમજતા એક પ્રશ્ન થાય. બ્રહ્મ સંબંધ કર્યું એટલે આપણું બધું શ્રી ઠાકોરજીને આપી દીધું. દાન કર્યું, દાન કરેલા પદાર્થો આપણાથી વપરાય. શ્રી મહાપ્રભુજી આ શંકા દૂર કરે છે. આપણી સત્તા, માલિકીના પદાર્થો બીજાને ભેટ આપવા, તેમના પરથી આપણો માલિકી હક ઉઠાવવો તે દાન. એકવાર દાનમાં આપેલા પદાર્થો ફરીથી આપણા ઉપયોગમાં વપરાય નહીં. જગતમાં કોઈ મનુષ્યને આપી દઈએ તે દાન. એ પદાર્થો કોઈ દેવ રૂપને કે પરમાત્માને ભેટ કરી દઈએ તે અર્પણ કરેલા પદાર્થ દેવ કે પરમાત્માની માલિકીના બને છે. તેથી તે આપણું દ્રવ્ય રહેતા નથી, દેવ દ્રવ્ય બને છે. દેવ દ્રવ્યનો ઉપયોગ આપણે માટે ન જ થાય. દાન પારકાને થાય, સ્વજનને ન થાય. અર્પણ દેવ કે પરમાત્માને કરીએ ત્યારે પરમાત્મા કે દેવ આપણા સ્વામી છે અને આપણે સેવક છીએ તે ભાવથી આપતા નથી, પણ દેવ છે તે ભાવથી અર્પણ કરીએ છીએ. તેથી દેવ દ્રવ્ય આપણા ઉપયોગ માટે નિષિદ્ધ છે. આપણે ઘરમાં સાંજે પાણી આરે દેવના ગોખે દીવો કર્યો, લાઈટો ગઈ, અતિ અગત્યની ચિઠ્ઠી વાંચવાની જરૂર પડી. દેવના દીવાના પ્રકાશે તે ચિઠ્ઠી વાંચી. દીવો દેવને દાન કરેલો છે. દીવાનો પ્રકાશ દેવનો છે, દેવ માટે આપણો નથી. આપણાથી આપણા માટે તેનો ઉપયોગ ન થાય તે દેવ દ્રવ્ય કહેવાય. દેવ દ્રવ્યનો આ સિદ્ધાંત કર્મ માર્ગનો છે. જ્યાં કર્મ છે, અર્પણ કરવું એ કર્મ છે. ભક્તિ માર્ગ કર્મ માર્ગથી અલગ છે. ભક્તિ માર્ગમાં અર્પણ નથી, કારણ શ્રી ઠાકોરજી પારકા નથી. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી ઠાકોરજી પોતાના છે, આપણા પરિવારના જ એક સભ્ય છે. પરિવારના સભ્યો માટે આપણા પદાર્થો વપરાય તે દાન કે અર્પણ નથી. એમાં માલિકી હક ટ્રાન્સફર થતો નથી. પિતાની મોટર દીકરો વાપરે, માતાની સાડી દીકરી પહેરે, એમ આપણા શ્રી ઠાકોરજીને આપણે આપણા પદાર્થો અંગીકાર કરાવીએ છીએ તે સમર્પણ છે, અર્પણ નથી. તેથી શ્રી ઠાકોરજી આપણા હોવાથી આપણા પદાર્થો અંગીકાર કરે અને પછી આપણે વાપરીએ તે દોષ નથી, બલકે ગુણ છે. દેવ દ્રવ્યનો સિદ્ધાંત અન્ય માર્ગનો છે, પુષ્ટિ માર્ગનો તે સિદ્ધાંત નથી. કર્મ માર્ગમાં, મંદિરમાં કે ઘરમાં પૂજા ઉપાસનાનો પ્રકાર છે, ત્યાં દાનનો સિદ્ધાંત છે. પુષ્ટિ માર્ગમાં ગૃહ સેવાનો સિદ્ધાંત છે, ત્યાં સમર્પણનો સિદ્ધાંત છે. સમર્પણના સિદ્ધાંત અનુસાર જીવીએ તો પરમાનંદ પામીએ. ફરીથી યાદ કરી લઈએ કે બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત ભગવાને સ્વયં શ્રી મહાપ્રભુજીને કરી છે. બ્રહ્મ સંબંધ જીવાત્માનું પરમાત્મા સાથેનું અલૌકિક લગ્ન છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવાત્મા પોતાના સર્વસ્વનું સમર્પણ શ્રી ઠાકોરજીને કરે છે, ગુરુને નહીં. બ્રહ્મ સંબંધીથી દેહ અને જીવના 5 પ્રકારના દોષો દૂર થાય છે. બ્રહ્મ સંબંધ વાચિક નિવેદન છે, તે સિદ્ધ કરવા બૌદ્ધિક અને કાયિક નિવેદન જરૂરી છે. કાયિક નિવેદન એટલે સેવા દ્વારા પદાર્થો શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી સમર્પિત પદાર્થોથી જીવન જીવવું. અસમર્પિત પદાર્થોનો સદંતર ત્યાગ. લાઈફસ્ટાઈલ બદલ્યા વિના સેવામાંય સમર્પિત જીવન જીવી શકાય છે. શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલા પદાર્થો દિવ્ય બને છે, જે આપણા જીવનને દિવ્ય બનાવે છે. દાન અને સમર્પણમાં ભેદ છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે, દાન નથી. આ રીતે આપણે સિદ્ધાંત રહસ્યના આધારે શ્રી ઠાકોરજીના સાથે આપણા અલૌકિક લગ્ન કઈ રીતે થાય છે તેનું ભાવ દર્શન કર્યું. અને શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય એ બધું આપણે અહીં સમજ્યા. વાલા વૈષ્ણવો, આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીની સન્મુખ પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી, ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને પવિત્રું ધરાવ્યું, મિશ્રી ધરાવી અને મધુરાષ્ટકનું ગાન કર્યું.
કારણ કે શ્રીનાથજીના દર્શન થતા આપને જે અનુભવ થયો તેનું વર્ણન આપે મધુરાષ્ટક દ્વારા વ્યક્ત કર્યું. એટલે આજે આપણે મધુરાષ્ટકનું ગાન કરી અને ખૂબ જ સુંદર રીતે મધુરાષ્ટકને સમજીશું વાર્તા સંગતિ સાથે. એટલે પછી આપ જ્યારે મધુરાષ્ટકનું ગાન કરતા હશો તો આ બધી જ વાર્તાઓનું આપને અનુસંધાન થશે. સૌપ્રથમ શ્રી કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ, કારણ કે આ મધુરાષ્ટકની વાર્તા સંગતિ એમના વચનામૃતમાંથી સંકલન કરેલું છે. તો સૌપ્રથમ આપણે મધુરાષ્ટકનો પાઠ કરીએ અને પછી વિસ્તારથી જોઈએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરમ સખ્યં મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મોક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. અને એટલું સુંદર સંકલન છે કે આપના જીવનમાં નવી ચેતના આવે ને તેવું લાગશે. કાલિંદી બેટીજી વચનામૃતમાં બોલતા હોય કે વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલું સાંભળતા તો બધે જ મધુરતા પ્રસરી ગઈ હોય ને એવું લાગે છે. વેણુનાદરૂપી વલ્લભની વાણી કહેવાય છે. એનો અનુભવ આપણે એમના વચનામૃત દ્વારા કરી શકીએ છીએ.
84-252 ના પુસ્તકો તો ઘણી વખત વાંચ્યા હોય, પરંતુ કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળ્યા પછી જે નવી રીતે સમજવા મળ્યું, 3 જન્મની લીલા ભાવના, જેમાં લીલાનું નામ હોય એ પ્રમાણે ગુણ પણ દર્શાવેલા હોય, એ બધું જ એમના વચનામૃત દ્વારા સમજણ પડી. આપ કહેતા હોય કે દ્રષ્ટિ તો બધા પાસે છે, પરંતુ દ્રષ્ટિકોણ એટલે એક નવો દ્રષ્ટિકોણ પણ મળ્યો. કાલિંદી બેટીજી એમના વચનામૃતમાં કહેતા હોય છે કે એમના કથા ગુરુ ઇન્દિરા બેટીજી છે. તેવી જ રીતે મને પણ કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળીને સત્સંગ આ રીતે કરવાનું પ્રેરણા મળી છે. તો ચાલો આપણે મધુરાષ્ટક રસપાનની વાર્તા સંગતિ જોઈએ, અને તેની PDF ની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આ કરવાનો હેતુ એક જ છે કે જેના કારણે આપણે દરરોજ સત્સંગ કરીએ છીએ, 84-252 વૈષ્ણવની વાર્તા પણ વાંચતા હોઈએ, પરંતુ આ એક નવા રૂપમાં કરીએ ને તો ખૂબ જ આનંદ આવશે. અમે 2-3 દિવસથી આ પ્રિપેરેશન કરતા હતા તો જાણે જીવનમાં એક નવી ચેતના આવી હોય ને તેવું લાગી રહ્યું છે. એટલે હું આપની સાથે આ શેર કરી રહી છું કે જેના કારણે આપ પણ નિત્ય સત્સંગ કરતા હોય તેમાં આ રીતે મધુરાષ્ટક રસપાનનો લાવો લઈ શકો. અને વલ્લભકુલના બાળકો આપણને આટલું બધું પીરસી રહ્યા છે તો આપણે પણ કંઈક રંચક કરીએ કે જેના કારણે ભાવની વૃદ્ધિ થાય. આખા વચનામૃત સાંભળવાનો સમય ન હોય તો વાર્તા સંગતિ સાંભળીએ તો પણ અનુસંધાન થાય, કેમ કે એક વખત આપણે વચનામૃત સાંભળ્યા હોય ને ત્યાર પછી અનેરો આનંદ આવે છે. તો હવે સમય વધારે ન લેતા મધુરાષ્ટક રસપાનનું રસ દર્શન કરીએ. અધરમ મધુરમ. અધરામૃત સૌથી મધુર છે. શ્રીનાથજીનું અધરામૃત સૌથી મધુર છે. અહીં બધી વાર્તા સંગતિ આપી છે, તેમાં બધે જ અધરામૃત એટલે કે ચરવિત તાંબુલ, જેને ઉગાર પણ કહેવાય છે, તેનું રસ દર્શન આપ વાર્તા વાંચશો ને તો થશે. પેલું શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજીએ જ્યારે નવ વિજ્ઞપ્તિ લખી ત્યારે સામે શ્રીજી બાવા પણ પત્ર લખીને મોકલતા, અને તે પોતાની પીકથી લખીને મોકલતા. એટલે પાનનું બીડું આરોગ્ય હોય તેમાં જે પીક હોય એનાથી. એટલે આ રીતે ગુસાઈજી પણ એ પત્ર જલમાં ઘોળીને પી જતા. આ રીતે સૌપ્રથમ અધરામૃતનું દાન શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને કરેલું. ત્યારબાદ બીજું શ્રી કલ્યાણરાયજી. એ ગુસાઈજીના બીજા લાલજી છે, એમના લાલજી છે. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. ત્રીજું 252 વૈષ્ણવ વાર્તા ગોપાલદાસ રૂપપુરાના, જે અધરામૃતના સ્વરૂપે એમને વલ્લભાખ્યાની રચના કરી. એ બધું આપણે જાણીએ છીએ, આપણે ફક્ત અત્યારે વાર્તા સંગતિ જોઈશું. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 33મી ગોવિંદાસ ખવાસ. ગોવિંદાસ ખવાસને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. એમના પ્રતાપે એમણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદોની રચના કરેલી છે. અને ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 137મી ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના, જેણે અબલક ઘોડો શ્રી ગુસાઈજીને ભેટ ધર્યો હતો. એમણે પણ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા હતા. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈ. કિશોરીબાઈની વાર્તા પણ આપણે જાણીએ છીએ કે જેમને યમનાષ્ટકનો થોડોક શ્લોક યાદ હતો, અને તેના પ્રતાપે પણ શ્રી યમુનાજીએ તનુનવત્વનું દાન કર્યું. એ બધા જ આપણે બધું જાણીએ છીએ. અને કિશોરીબાઈને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું, જેના પ્રભાવે એમને ઠાકોરજીની રાસલીલાના દર્શન થયા, અને તેમાં પોતે પણ છે એવી પણ ઝાંખી થઈ. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 223મી એક શેઠની દીકરી, જેણે બાલકૃષ્ણજીમાંથી મદન મોહનજી કર્યા. આ વાર્તા આપણે બધા જ જાણીએ છીએ. એમને પણ ઉગાર પ્રાપ્ત થયું હતું, એટલે કે અધરામૃત ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. અને શ્રી ગુસાઈજી સ્વમુખે બોલ્યા હતા કે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગયે. ત્યારબાદ
252 વૈષ્ણવ વાર્તા 250મી ચતુર્બુદ્ધદાસજી. પ્રસંગ પહેલો. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયેલું છે. અને 84 વૈષ્ણવ વાર્તા 83 કુંભનદાસજી. 84 વૈષ્ણવમાંના કુંભનદાસજીને પણ અધરામૃત પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ છે 84 વૈષ્ણવ વાર્તા 5મી રજોબાઈ ક્ષત્રાણી. અને ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 63મી શ્યામદાસ સુથાર. રજોબાઈ ક્ષત્રાણીનો પણ આપણે પ્રસંગ જાણીએ છીએ. ખૂબ સુંદર ભાવ છે. તે મહાપ્રભુજીના વહુજીની સાથે નાનપણથી સાથે રહેતા અને રજોબાઈ ક્ષત્રાણી દરરોજ શ્રી મહાપ્રભુજીને ખીર આરોગ આવતા. અને શ્યામદાસ સુથારનો પ્રસંગ પણ આપણે જાણીએ છીએ કે શ્યામદાસ સુથાર શ્રી મહાપ્રભુજી વગર જરા પણ ન રહી શકતા, તો શ્રી મહાપ્રભુજીએ એમને વિપ્રયોગનો અનુભવ પણ કરાવ્યો હતો. હવે આપણને એમ થાય કે આ અધરામૃતના લક્ષણો શું? તો તે જોઈએ. આ અધરામૃત પ્રાપ્ત થવાથી અધરામૃત આપણને પ્રેમી બનાવે, દીનતાવાળા બનાવે, સત્સંગી બનાવે, દ્રઢ આશ્રય બનાવે અને અનન્યતાવાળા બનાવે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે એમને પણ આ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. શ્રી નટવર ગોપાલ કાકાજી દ્વારા, એટલે જેમની પાસે આ પુષ્ટિ માર્ગનું બધું ભણ્યા છે એમના દ્વારા પણ એમને આ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. એટલે આપ વચનામૃતમાં કહેતા હતા કે આ ચરવિત તાંબુલ બધું બોલી રહ્યું છે. ત્યારબાદ છે વદનમ મધુરમ. 252 વૈષ્ણવ વાર્તા 8મી. વદન મધુર એટલે શ્રીનાથજીના વદનનું માધુર્ય અદ્ભુત છે. 252 વૈષ્ણવ વાર્તા 8મી માધવદાસ કાબુલના. કાબુલ એ પાકિસ્તાનની રાજધાની છે અને ત્યાં માધવદાસને શ્રીનાથજીને આરતીના દર્શન થતા. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 43મી એક શાહુકારના દીકરાની વહુ. ત્રીજી વાર્તા 252 વૈષ્ણવ વાર્તા 86 એક ક્ષત્રિય વૈષ્ણવ ચંદનવાળો. આ ચંદનવાળા જે વૈષ્ણવ છે તેની વાર્તામાં આવે છે કે આ વૈષ્ણવને મનમાં જરા શંકા થાય છે કે બધા કહે છે કે શ્રી ગુસાઈજી શ્રીનાથજીનું સ્વરૂપ છે, તો શું તે સાચું છે કે નહીં? એટલે શ્રી ગુસાઈજી એમની શંકાનું સમાધાન કરવા માટે કહે છે કે આપ થોડીક વાર રોકાઓ અને મને શ્રી અંગે ચંદન લગાડી દેજો. ત્યારે આ વૈષ્ણવને એવા દર્શન થાય છે કે જાણે શ્રીજી બાવા ઓઢી રહ્યા છે. એટલે આ રીતે વદનમ મધુરમ. ત્યારબાદ નયનમ મધુરમ. શ્રીનાથજીના નયન ખૂબ જ મધુર છે. તેમાં વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 81મી સુરદાસજી. પ્રસંગ છઠ્ઠો. આપણે પદ બોલીએ છીએ દેખોરી હરિ નંગમ નંગા. એ પ્રસંગ આમાં આવે છે. એટલે સુરદાસજીને ભલે ભૌતિક ચક્ષુ ન હતા, પરંતુ દિવ્ય ચક્ષુ દ્વારા તેઓ શ્રીનાથજીના, શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરતા. એટલે ઠાકોરજીને જેવા શ્રીંગાર ધરાવ્યા હોય એવા દર્શન તેમને થતા. એટલે અદ્ભુત દર્શન, અદ્ભુત શ્રીંગાર કર્યા હતા, માટે અદ્ભુત પદની રચના કરી. એ પ્રસંગ આવે છે. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 174મી ધર્મદાસ અડિંગના. શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ આ પ્રસંગ આવે છે કે આ ધર્મદાસ ને દેખાતું નથી, એટલે કે નેત્રો નથી. શ્રી ગુસાઈજી નેત્રોનું દાન કરે છે અને શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપ કહે છે કે હવે એમને નિવેદન કરાવો. એટલે આ રીતે પ્રભુ કૃપા કરે છે. આ રીતે નયનમ મધુરમ. ત્યારબાદ હસિતમ મધુરમ. શ્રીનાથજીનું હાસ્ય ખૂબ જ મધુર છે, સ્મિત ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈ. પ્રસંગ ત્રીજો. એટલે આ પ્રસંગમાં આવે છે કે જ્યારે કિશોરીબાઈ શ્રીનાથજીના દર્શન કરતા હોય છે ને, તો શ્રીનાથજી કિશોરીબાઈ સામે હસે છે. અને આવા દર્શન બીજા વૈષ્ણવોને પણ થાય છે કે કિશોરીબાઈ સામે શ્રીનાથજી હસી રહ્યા છે. અને આનો ખુલાસો શ્રી ગુસાઈજીને બધા વૈષ્ણવો પૂછે છે. ત્યારે શ્રી ગુસાઈજી કિશોરીબાઈના આવતા જન્મના જન્માક્ષર જોઈને કહે છે
કે આવતા જન્મમાં આ કિશોરીબાઈ ગોકુલનાથજીના વહુજી થશે. ત્યારબાદ છે બીજી વાર્તા સંગતિ શ્રી કાલિંદી બેટીજીને થયેલો સાનુભવ. સુનો તો વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલો સુંદર પ્રસંગ છે કે મારી પાસે શબ્દ નથી. આપણે આની પહેલા લીધેલું છે એટલે શ્રીજી બાબા સાક્ષાત કાલિંદી બેટીજી સાથે વાતો કરે છે. અને આ પ્રસંગ તો એટલો અદ્ભુત છે ને, મને બધા જ અનુભવના પ્રસંગો કાલિંદી બેટીજીના યાદ છે. અને મને જ્યારે સમયની અનુકૂળતા હોય ને ત્યારે બધા હું પ્રસંગો વાંચું પણ છું, કારણ કે તેના કારણે આપણામાં પણ ઉત્સાહ આવે અને ખૂબ જ એમ થાય કે આપણે પણ એવું કંઈક કરીએ કે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય. એટલે આ સુનો તો પ્રસંગમાં શ્રીજી બાવા કાલિંદી બેટીજીને સુનો તો એવું કહે છે. અને કાલિંદી બેટીજી કહે છે કે મીઠામાં મીઠું હોય ને તો મિશ્રી, અને એના કરતા પણ જો આ મીઠું હોય ને તો આ પ્રભુનો બોલવું કે સુનો તો. આ રીતે હસિતમ મધુરમ. ત્યારબાદ હૃદયમ મધુરમ. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયાશાલ શક્ત્રી આગ્રાના. આ પ્રસંગમાં પણ આવે છે કે કનૈયાશાલે બહારની દુનિયા જોઈ જ નથી. જ્યારે ગિરિરાજજી પર જાય છે દર્શન કરવા ત્યારે બાવરા જેવા બની જાય છે. અને તેમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી પોતાના ચરણારવિંદ એના હૃદય પર પધરાવે છે. અને 16 ગ્રંથ જે બધું સાહિત્ય છે તે કનૈયાશાલ પાસે બિરાજે છે મહાપ્રભુજીનું, એવું બધું તેમાં આવે છે. એટલે આ હૃદય મધુર એમ એટલે કહ્યું છે કે આ કનૈયાશાલ શક્ત્રીના હૃદયમાં મહાપ્રભુજીના ચરણારવિંદ બિરાજે છે. વાર્તા ખૂબ જ સુંદર છે. આખી વાર્તા આપણે જોઈએ તો વધુ આનંદ આવે. આ તો આપણે પોઈન્ટ આઉટ કરેલું મળી રહે, અને ક્યારેક થોડોક સમય હોય અને બધું યાદ કરવું હોય તો થઈ શકે. અને ખાસ તો આપને PDF મળી શકે એ હેતુથી જ કર્યું છે. અને આજે કાલિંદી બેટીજીનો જન્મદિવસ છે એટલે મને એમ હતું જ કે એવું કંઈક કરીએ કે એમને આનંદ આવે. અને સાચું કહું ને તો આ બધું પ્રિપેરેશન મારી દીકરી પ્રાચીએ કરી દીધું છે. ઠાકોરજી એના પણ બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે. ત્યારબાદ ગમનમ મધુરમ. ગમનમ મધુરમ એટલે કે પ્રભુની ચાલ મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણ ભટ્ટ પ્રસંગ 8મો. બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 250મી ચતુર્ભુતદાસજી પ્રસંગ 6. એટલે આખી વાર્તા ન લેતા આ ગમનમ મધુરમનો જે વાર્તા સંગતિ હોય, જે પ્રસંગ સાથે સંગતિ હોય તે રીતે લીધેલું છે. આ બધું કઈ સરળ નથી. આપણને બધું તૈયાર મળ્યું છે તો તેનો લાભ તો આપણે લેવો જ જોઈએ. કારણ કે કાલિંદી બેટીજીએ આ બધું જ્યારે કર્યું હશે વાર્તા સંગતિ, તો એમને કેટલો સમય તેમાં આપ્યો હશે. તો આટલી બધી મહેનતનું ફળ આપણને પ્રાપ્ત થયું છે તો આપણે પણ નિત્ય સત્સંગમાં આ રીતે કરીને એનો લાવો લઈએ. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 88મી. એક વૈષ્ણવ જેને આત્મનિવેદન કરાવ્યું. એટલે શ્રી મહાપ્રભુજીની પલંગડીની સામે આત્મનિવેદન કરાવ્યું છે. એટલે આપણે બધા નામ નિવેદન કરાવીએ છીએ. આત્મનિવેદન એક જ વખતમાં થાય તેવું જરૂરી નથી. અને તેમાં શ્રી ગુસાઈજી વ્રત કરવાનું કહે છે. એટલે વ્રત એટલે કોઈ ખાલી ઉપવાસ નહીં, પરંતુ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની દ્રઢતા, અનન્યતા એવો પણ તેમાં ઉલ્લેખ આવે છે. આ રીતે શ્રીનાથજીનો બધું જ મધુર છે. ત્યારબાદ વચનમ મધુરમ. પ્રભુના વચન મધુર છે. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજ્જન ધાવન. હું હવે એક વાક્યમાં આપને કહીશ કે વચનમ મધુરમ શા માટે કહ્યું છે. ગજ્જન ધાવનની વાર્તામાં શ્રી નવનીત પ્રિયાજી શ્રી મહાપ્રભુજીને કહે છે કે મેરો ગજન આવે ગો તબ મેં આરુ ગોંગો. એ પ્રસંગ અહીંયા લેવાનો છે. એટલે અકાજી ગજનધાવનને પાન લેવા મોકલે છે અને ગજનધાવનને મૂર્છા આવી જાય છે. અને અહીં પ્રભુને રાજભોગ ધરાવતા હોય છે શ્રી મહાપ્રભુજી. ત્યારે
આ રીતે પ્રભુ કહે છે. બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 44મી ગોરજા સમરાઈ સાસુ વહુ. ખૂબ જ સુંદર પ્રસંગ છે. આ વાર્તામાં પણ શ્રી મહાપ્રભુજી ગોરજા સમરાઈને પૂછે છે કે પ્રભુ કઈ સાનુભવ જતાવે છે? મને બધું પ્રભુએ વાત કરી છે. ત્યારે સમરાઈ કહે છે કે પ્રભુના પેટમાં એટલી પણ વાત ન ટકી. અને મહાપ્રભુજી તેમ ક્યાં ઠાકોરજી? શ્રીનાથજી હા, દામોદરજી જે ઠાકોરજી છે એના, તે મહાપ્રભુજીને કહે છે કે આ સમરાઈ મોકો બહુ સુખ દે છે, મારું ખૂબ જ ધ્યાન રાખે છે. એટલે એવા વાક્ય તેમાં વાર્તામાં આવે છે. અને મહાપ્રભુજી પોતે કહે છે કે આવા વૈષ્ણવ તો સામે ચાલીને દર્શન દેવા જોઈએ, પરંતુ મર્યાદા પણ રાખવી જોઈએ, કારણ કે સરસ્વતી ઉલ્લંઘાતી નથી, એ મર્યાદા છે. એટલે ત્યારબાદ વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 51મી જીવણદાસ. ત્યારબાદ ચરિતમ મધુરમ ભાવસિંધુનો પ્રસંગ છે. અદ્ભુતરાયજીનો પ્રસંગ ખૂબ જ સુંદર પ્રસંગ છે. એટલે 84-252 વૈષ્ણવ ની વાર્તામાં જે વાર્તાઓ ન આવી હોય અથવા તો બધા ખુલાસા ન હોય તેવી વાર્તાઓ ભાવસિંધુ ગ્રંથમાં છે, જે શ્રી ગોકુલનાથજીએ રચેલો છે. તે અદ્ભુતરાયજી નો પ્રસંગ છે. એમાં એક વખત શ્રી ગુસાઈજી વાલુકાથી ખેલતા હોય છે, તો તેમાંથી ઠાકોરજીનું સ્વરૂપ બની જાય છે લાલનજીનું. અને એક વૈષ્ણવ કહે છે કે મને સેવા પધરાવી આપો. ત્યારે એ વાલુકાના બનેલા લાલન શ્રી ગુસાઈજી એમને પધરાવી આપે છે. એટલે એને મનમાં શંકા થાય છે કે આને તો કઈ સ્નાનને ન કરાવે, બાકી તો સ્વરૂપ ઓલું થઈ જાય. એટલે આ વૈષ્ણવ સ્નાન કે કઈ કરાવતા જ નથી. આ ઠાકોરજીએ અદ્ભુતરાયજીએ ગુસાઈજીને કીધું કે આપના સેવક મને સ્નાન નથી કરાવતા. તો ગુસાઈજીએ 2-3 વખત કેવડાવ્યું કે સ્નાન કરાવો. ત્યાં ઉષ્ણકાલના દિવસો આવ્યા. આપણે યમુનાજીના ભાવથી કોઈ પાત્રમાં જલને ઓલા જલચરને પધરાવતા હોય છે, તેવી રીતે આ વૈષ્ણવે પધરાવ્યા હોય છે. તો આ ઠાકોરજી સિંહાસન પરથી ઠેકડો મારીને શ્રીનાથજી ઠેકડો મારીને જલમાં તરે છે અને કહે છે કે જો માં હું કઈ ઓગળતો નથી. તો પણ આ વૈષ્ણવને મનમાં છે કે લે આ વળી જલમાં સ્વરૂપ ઓગળી જશે તો, એટલે પાછા સિંહાસન ઉપર પધરાવે છે. એવો આ અદ્ભુતરાયજીનો પ્રસંગ છે. ત્યારબાદ છે એટલે આ રીતે શ્રીનાથજીનો ચરિત્ર મધુર છે. ત્યારબાદ વસનમ મધુરમ એટલે પ્રભુએ જે વસ્ત્રો ધારણ કરેલા છે તે પણ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા પેલી નાગજી ભટ્ટ. પ્રસંગ બીજો. આ પ્રસંગમાં નાગજી ભટ્ટનો મનોરથ હોય છે કે યુગલ સ્વરૂપને ના દર્શન કરે પોતે જે વસ્ત્ર પધરાવી લાવ્યા છે તેમાં. એટલે ગુસાઈજી અને એમના વહુજી નાગજી ભટ્ટને આ પ્રમાણે દર્શન આપે છે. બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 59મી એક ધોબી શ્રીનાથજીનો. આ ધોબીને ખૂબ જ ભાવ છે, એટલે શ્રીનાથજીના વસ્ત્ર એકદમ કોમલતાથી ધોવે છે. તો ગુસાઈજી પૂછે છે, તો આ ધોબી કહે છે કે આ પણ ભગવત સ્વરૂપ કહેવાય. શ્રીનાથજીના વસ્ત્ર જે છે એટલે હું તેનામાં ધોકા કે કઈ મારતો નથી, હાથેથી ધોઉં છું. એટલે શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે અને કહે છે કે તું કંઈક માગ. ત્યારે આ શ્રીનાથજીના ધોબી એમ કહે છે કે મારે પણ પૂજાવું છે. એવો પ્રસંગ છે. ત્યારબાદ વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 80મી બાદરાયણદાસ અને તેની સ્ત્રી. ત્યારબાદ વલિતમ મધુરમ એટલે સામેથી માગીને લેવું અથવા તો સ્વયં વરણ કરવું. વલિતમ એટલે તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 85મી એક ગુર્જરના દીકરાની વહુ. ત્યારબાદ ચલિતમ મધુરમ એટલે કે પ્રભુનું ચાલવું પણ મધુર છે. તેની વાર્તા સંગતિ છે
84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે, ભવાની અને નરો. પ્રસંગ પેલો. બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 106. એક વૈષ્ણવ જેને શ્રી ગુસાઈજીએ પરે કહ્યું. એટલે આ પરેની વાર્તામાં આવે છે કે આ ભોળા પટેલને ભંડારી સુરત જવાનું કહે છે, કેમ કે આ બીજું કઈ કામ કરતા નથી હોતા. તે ઠાકોરજી સાથે ખેલતા હોય છે, ભોળા છે સાવ. એટલે ભંડારીને મનમાં ખાર થાય છે કે આમનામ પાતળ લઈ જાય છે તો તેને કામે ચડાવવું. એટલે ઠાકોરજી પણ તેની સાથે પધારે છે. ત્યારે આ ભોળા પટેલ ભૈયા પરેને કહે છે કે જો તારે આવવું હોય તો આવજો, હું તને તેડીશ નહીં. તો કે હા હું મારા જાતે ચાલીને આવીશ. એટલે કહે છે કે ચલિતમ મધુરમ. ખૂબ જ સુંદર પ્રસંગ છે અને કદાચ આ ભોળા પટેલનું લીલામાં નામ રેલી છે શ્રીનાથજી. ત્યારબાદ છે બેઠક ચરિત્ર નિજ વાર્તા 8મી. કદાચ બધા સ્વરૂપો ચાલવા માંડે છે, એ જ કદાચ છે આ નિજ વાર્તામાં કે શ્રીનાથજી મહાપ્રભુજી મથુરાની બહાર ગામમાં ચાલીને પધારતા હોય છે. તો ત્યાં જે કંસારાની દુકાનમાં જે સ્વરૂપો હોય છે તે શ્રી મહાપ્રભુજીની પાછળ ચાલવા માંડે છે. એવું કઈક પ્રસંગ એક આવે છે. એટલે કે પ્રભુની ચાલ મધુર છે. અને આ બધા સ્વરૂપો અત્યારે પણ નાથદ્વારામાં બિરાજે છે અને શ્રાવણ મહિનામાં એક જ દિવસ એના દર્શન થાય છે. એવું મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું. અને તેમાં ગંગાબાઈ શક્ત્રાણીના પણ ઠાકોરજી છે. પ્રીતમ પોળ પાસે ક્યાંક ત્યાં દર્શન એક જ દિવસ થાય છે એવું તેમાં વર્ણન હતું. ત્યારબાદ છે ભ્રમિતમ મધુરમ. એટલે તેની વાર્તા સંગતિ છે. એટલે ભ્રમિતમ એટલે કે એક પ્રકારની શંકા, એમ એ પણ આપણા પુષ્ટિ માર્ગમાં મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણ ભટ્ટ. પ્રસંગ પેલો. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 157મી. પ્રેમજી લુહાણા હાલારના. આ પ્રેમજી લુહાણાના વાર્તામાં આવે છે કે પ્રેમજી લુહાણા શ્રી ગુસાઈજીને કહે છે કે મને સૂક્ષ્મ સેવા પધરાવી આપો, મારાથી બધું નહીં થઈ શકે. એટલે શ્રી ગુસાઈજી તેને વસ્ત્ર સેવા પધરાવી આપે છે. અને પછી બધા વૈષ્ણવો મળતા હોય ત્યારે ઠાકોરજી આવો સાનુભવ જતાવે છે કે આમ વાતો કરે છે તેની વાત થતી હોય. ત્યારે પ્રેમજી લુહાણાને મનમાં તાપ થાય કે મેં શું સૂક્ષ્મ સેવા પધરાવી આપ્યું એમ આપો એમ કહ્યું એટલે પ્રભુ સાનુભવ નહીં જતાવતા હોય. એના મનમાં શંકા થઈ. આ પ્રસંગ કાલિંદી બેટીજીના 41 પદના વચનામૃતમાં પણ આવે છે. જીન કહું સંદેહ કરો બાતચિત મેં ધરો. તેમાં પણ આ પ્રસંગ આવે છે. એટલે પ્રેમજી લુહાણાની શંકા દૂર કરવા પ્રભુ તેને વસ્ત્રજીના તાતળામાં ઠાકોરજી ખેલતા હોય ને એવા ઉત્થાપનના સમયે પ્રેમજી લુહાણાને દર્શન થાય છે. ત્યારે તેને એક મિનિટ માટે એમ થાય છે કે ઓહો, આટલા બધા સ્વરૂપની સેવા હું કેમ કરીશ. તો ફરી પાછા બીજી વાર દર્શન કરવા જાય છે. ત્યારે યથાવત જેવી વસ્ત્ર સેવા બિરાજતી હોય છે તે જ બિરાજે છે. તેને વસ્ત્ર સેવા બિરાજે છે, પરંતુ ઠાકોરજીને શ્રૃંગાર ધરવા એ બધું જ જે રીતે કરાતું હોય છે તેમ જ કરે છે. મેં એક વહુજી કદાચ શુભાંગી ગોસ્વામી એવું કઈક નામ છે, એમના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે તેઓ પણ પહેલેથી વસ્ત્ર સેવા કરે છે. એટલે કોઈ પણ સેવા સૂક્ષ્મ સેવા નથી. ગુસાઈજીએ પણ આ પ્રસંગમાં કહ્યું હતું કે આમ તો સૂક્ષ્મ સેવા અને આમ કઈક વિશેષ એવું જ પધરાવી દઉં છું. એટલે આ રીતે પ્રભુએ સાનુભવ જતાવ્યો. એટલે ઠાકોરજીને સંબંધિત કંઈ પણ હોય તે અલૌકિક જ હોય છે. તેમાં ભગવત ભાવ જ રાખવો, ક્યારે પણ અન્યથા ભાવ લાવવો નહીં. ત્યાર પછી આગળ છે મધુરાધિપતે રખિલમ મધુરમ. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 114મી. એક વાણિયો 99,000 રૂપિયા વાળો. આ પ્રસંગમાં પણ આવે છે કે આ વાણિયો ગુસાઈજીને કહે છે કે 1 રૂપિયાનો પણ ખર્ચ ન થાય ને એવી મને સેવા પધરાવી આપો. એટલે ગુસાઈજી તેને માનસી સેવા પધરાવી આપે છે.
અને માનસીમાં આ વાણીઓ ઠાકોરજીને ખીર બનાવતા હોય છે કે ટૂંકમાં દૂધમાં બુરું પધરાવતા હોય છે. બુરું એટલે જે દળેલી ખાંડ હોય તેને બુરું કહેવાય. તો તેને એમ થાય છે કે વધુ પડી ગયું એટલે લોભિયા સ્વભાવના કારણે પાછી કાઢવા જાય છે. કરે છે માનસી સેવા જ, પરંતુ એટલું એકાગ્રતાથી કરે છે કે તે ફરી કાઢવા જાય છે અને પ્રભુ તેનો હાથ પકડી લે છે. એટલે બુરું પધરાવતા હતા ઈ પાછું કાઢે છે તો પણ પ્રભુ હસ્ત પકડે તો આપણે સેવા કરીએ ઠાકોરજીને સામગ્રી ધરાવે તો શું પ્રભુ આપણને સાનુભવ ન જતાવે? આ રીતે અહીં કહ્યું છે કે મધુરાધિપતે રખિલમ મધુરમ. ત્યારબાદ વેણુર મધુરો. પ્રભુનો વેણુનાદ મધુર છે. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 82મી પરમાનંદ દાસજી. પ્રસંગ પહેલો. એટલે આપણે જાણીએ છીએ કે પ્રભુ વેણુનાદ કરે છે. ભાગવતજીમાં પણ આખો વેણુનાદનો પ્રસંગ આવે છે, પરંતુ અહીં વિલક્ષણતા છે. આ પ્રસંગમાં એવું આવે છે કે પરમાનંદાસજી દર 11 કીર્તન કરે છે અને પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી કપૂર ક્ષત્રિયના માથે બિરાજીને જાય છે ને એની ગોદીમાં બિરાજીને પરમાનંદાસજીના કીર્તન સાંભળે છે અને સ્વપ્નમાં જતાવે પણ છે કે મેં તારા કીર્તન સાંભળ્યા કપૂરદાસ ક્ષત્રિયના ગોદીમાં બેસીને. એટલે અહીં વિલક્ષણતા છે આપણા પુષ્ટિ માર્ગની કે ભક્ત કીર્તનના સ્વરૂપમાં વેણુનાદ કરી રહ્યા છે અને પ્રભુ તે સાંભળવા આવી રહ્યા છે. આ રીતે વેણુર મધુરો. ત્યારબાદ રેણુર મધુરો એટલે ચરણ રજ મધુર છે. હા શ્રીનાથજી, આ વાર્તા તો એટલી સુંદર છે કે વાત ન પૂછો. 84 વૈષ્ણવ વાર્તા 15મી. એક શક્ત્રાણી મહાવનની. આ મહાવનની શક્ત્રાણી એ ઠાકોરજીની સેવા નથી પધરાવી. એમની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજે છે. આપણે પણ બને તો આપણા ગુરુદેવની ચરણ છાપ પધરાવી જોઈએ. એ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું અને ત્યારબાદ અમે ચરણ છાપ પણ પધરાવી એક વૈષ્ણવની કૃપાથી. એટલે એમાં ચરણ છાપમાં ચરણ રજ તો હોય જ છે. એની મકરંદ એટલી બધી છે કે પ્રભુ બીજે ક્યાંય પધારતા નથી અને પ્રભુ આપણા પર ખૂબ જ પ્રસન્ન રહે છે. એટલે ગુરુદેવની ચરણ છાપ પધરાવી જોઈએ. અને આ મહાવનની શક્ત્રાણીએ શ્રી મહાપ્રભુજીને સર્વસ્વ કરીને જાણ્યા છે અને એની ગાગરમાં 4 સ્વરૂપ સમાય છે. જ્યારે એ બ્રહ્માંડ ઘાટે જલની ગાગર ભરે છે તો એને ગાગરમાં 4 સ્વરૂપ સમાય છે. એટલે એ ગાગર કેવી હશે કે જેમાં 4 સાગર સમાયા? એ માથું કેવું હશે કે જેને આ 4 સાગરને ઉંચક્યા? એટલે ખૂબ જ સુંદર કાલિંદી બેટીજીએ આ મહાવનની શક્ત્રાણીનો પ્રસંગ સમજાવ્યો છે. તેમાં મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાનું પણ રસ દર્શન થાય છે. એટલે આપને જો શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના કે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના આ બધું જ આપને અમારી ચેનલ મન આતુરીમાં મળી જશે. પ્લેલિસ્ટ ચેક કરશો ને તો, અને આપને લિંક જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. ત્યારબાદ આગળ કહે છે પાણીર મધુર. પાણી એટલે હસ્ત મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 225મી. સ્ત્રી પુરુષ બ્રાહ્મણ જેની સ્ત્રીને શ્રીનાથજી સદેહે લઈ ગયા. ખૂબ જ સુંદર પ્રસંગ છે. કદાચ આ સ્ત્રીનું લીલામાં નામ નવાંગપુરી છે મારા ખ્યાલથી. અને જ્યારે આ સ્ત્રી પુરુષ દર્શન કરવા ગયા હોય છે તો સ્ત્રીને શ્રીનાથજી બાવા સદેહે પોતાની લીલામાં લઈ જાય છે. ખૂબ સુંદર પ્રસંગ છે. અને આ પુરુષ પછી એની સ્ત્રીને ગોતતો હોય છે અને ગુસાઈજીને પૂછે છે કે મારી સ્ત્રી અહીં દર્શન કરવા આવી હતી ત્યારથી મળી નથી રહી. તો ગુસાઈજી કહે છે કે તે ઠેકાણે જ છે. પછી ગુસાઈજી તેને તેના પતિને દર્શન કરાવે છે કે અહીં શ્રીજી બાવાની સેવામાં તારી સ્ત્રી છે. એ રીતે પાણીર મધુરો. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 28મી. ગોપાલદાસ વાસવાડાના. એટલે કદાચ આ ગોપાલદાસ વાસવાડાનામાં આવે છે કે શ્રી મહાપ્રભુજી પોતાના અંજરીનો જલ આ ગોપાલદાસ ઉપર છાંટે છે. એટલે પાણીર મધુરો એક વાક્યમાં કહું તો એ રીતે છે. બાકી આપણે આખી વાર્તાનું રસ દર્શન કરવું. ત્યારબાદ વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 29મી. પદ્મા રાવલ સાચોરા.
એટલે આ વાર્તામાં પણ શ્રી મહાપ્રભુજી પદ્મા રાવલને રણછોડરાય રૂપે દર્શન આપે છે અને પદ્મા રાવલનો મનોરથ હોય છે કે રણછોડરાયજી જે રીતે આરોગે તે રીતે મને દર્શન આપો, એ રીતે પાણી મધુર અને ચતુર્ભુજ સ્વરૂપે પણ દર્શન આપે છે. એટલે આખી વાર્તા જોઈએ તો આપણે એનું કનેક્શન સમજાય. ત્યારબાદ પાદો મધુરો એટલે ચરણ મધુર છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા બીજી, કૃષ્ણ ભટ્ટ, પ્રસંગ બીજો. આપણે બધા જ જાણીએ છીએ કે કૃષ્ણ ભટ્ટે ક્યારેય પણ શ્રીનાથજીના ચરણ સ્પર્શ નહોતા કર્યા. એટલે શ્રીજી બાબા ગુસાઈજીને કહે છે કે તેરો સેવક તો મેરો ચરણ સ્પર્શ કભી નહીં કરે. ત્યારે કૃષ્ણ ભટ્ટ કહે છે કે શું હું એ લાયક છું કે એમના ચરણ સ્પર્શ કરી શકું? ત્યારે શ્રીનાથજી બાબા સ્વયં પોતાનો ચરણ ઊંચો કરીને કહે છે કે અલે ચરણ સ્પર્શ કર. એટલે એક જ વખતે ચરણ સ્પર્શ કૃષ્ણ ભટ્ટે કર્યા છે, પણ એવા કર્યા કે એને એના આત્મપટલ પર ધારણ કરી લીધા. આ રીતે પાદો મધુરો, ચરણ મધુર છે. ત્યારબાદ નૃત્યમ મધુરમ એટલે નૃત્ય મધુર છે. 252 વૈષ્ણવ વાર્તા 33મી, ગોવિંદાસ ખવાસ. આ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે ગોવિંદાસ ખવાસ ઠાકોરજી સન્મુખ નૃત્ય કરે છે અને એક વખત ગુસાઈજી ક્યાંક બહાર ગામ પધાર્યા હોય છે, ત્યારે નૃત્ય કરતા એના પગના ઘૂંઘરું તૂટી જાય છે. તો નવનીત પ્રિયાજી પોતાના ચરણારવિંદમાં ધરેલા ઘૂંઘરું આ ગોવિંદાસ ખવાસને પહેરાવે છે અને ગોવિંદાસ ખવાસ નૃત્ય કરતા હોય છે. આ રીતે નૃત્યમ મધુરમ. આખો પ્રસંગ ખૂબ જ સુંદર છે. આ ગોવિંદાસ ખવાસને ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું તે આપણે અગાઉ જોઈ ગયા. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 37મી, અલી ખાન પઠાણ. પ્રસંગ બીજો. આ અલી ખાન પઠાણની દીકરીને નાનપણથી ઠાકોરજીમાં ખૂબ જ ભાવ હોય છે અને ઠાકોરજી તેને સાનુભાવ પર જતાડે છે. એટલે અલી ખાનને બીજા માણસો કહે છે કે તમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે ને તેના ઘરે કોઈ આવતું હોય ને તેવું લાગે છે. એટલે અલી ખાન પઠાણ તે જોવા માટે દરવાજાનું કાણું હોય તેમાંથી જોવે છે કે કોઈ છે અંદર. ત્યારે ઠાકોરજી એની સાથે નૃત્ય કરતા હોય તેવા દર્શન થાય છે. માટે નૃત્યમ મધુરમ. ત્યારબાદ ત્રીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 243મી, ધોંધી. આ ધોંધીની વાર્તામાં પણ કંઈક શ્રી નવનીત પ્રિયાજી તાલ આપે છે અને ગિરધરજી પોતાના કડા નવનીત પ્રિયાજી પર ન્યોછાવર કરીને આ ધોંધીને ભેટ સ્વરૂપે આપે છે. ત્યારે ગુસાઈજી કહે છે કે ખાલી કડા શા માટે આપ્યા, સર્વસ્વ કેમ ન આપ્યું? એ રીતે પ્રસંગ આવે છે. ત્યારબાદ છે સખ્યમ મધુરમ એટલે કે સખ્યતાનો ભાવ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 247મી, ગોવિંદ સ્વામી. પ્રસંગ 7મો એટલે કદાચ 7 કાંકરી ગોવિંદ સ્વામી મારે છે એ પ્રસંગ કદાચ આમાં આવે છે અને શ્રીનાથજી પણ એક કાંકરી મારે છે. એટલે શ્રીનાથજીએ જે કાંકરી મારી છે એનું ધ્યાન ત્યારે ગુસાઈજી જ્યારે દર્પણ બતાવતા હોય છે એ નથી ખબર. એટલે એક જ કાંકરી ગોવિંદ સ્વામી મારે છે અને 7 કાંકરી શ્રીનાથજી બાવા મારે છે. એટલે એ ભાવથી પણ અત્યારે પણ શ્રીનાથજીને એવી મિશ્રી ધરાવવામાં આવે છે. એટલે આ ગોવિંદ સ્વામીની વાર્તામાં સખ્ય ભાવ ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એટલે 7 કાંકરી મારીને શ્રીનાથજી એ સંકેતમાં પૂછે છે કે બીજા 7 સ્વરૂપ છે તું કેમ એના દર્શન કરવા ન જાતો? તો ગોવિંદ સ્વામી એક કાંકરી મારીને કહે છે કે મારે તો આપ એક જ છો, તેમાં બધા જ આવી ગયા. એવો કંઈક સંકેત છે, એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 250મી, ચતુર્ભુજદાસજી. આ ચતુર્ભુજદાસજીને પણ કંઈક પ્રભુ બીજા લગ્ન કરવાનું કહે છે, તેની સાથે હાસી ખેલ કરતા હોય છે એવો પ્રસંગ આવે છે. આમે અષ્ટસખામાં જે બધા સખાઓ છે તે સખ્ય મધુરમમાં આપણે વાર્તા સંગતિમાં લઈ શકીએ. ત્યારબાદ છે મધુરાધિપતે રખિલમ મધુરમ. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 36મી, ઈશ્વરદાસ દુબે અને ઉત્તમ શ્લોકદાસ દુબે. ત્યારબાદ ગીતમ મધુરમ એટલે કીર્તન મધુર છે.
ગીત એટલે સ્વતંત્ર ભાવનો સંકેત. ગોપી ગીત, યુગલ ગીત, આ બધા ગીતો આપણે ભાગવતજીમાં આવે છે. ગીતમ મધુરમ. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 81મી સુરદાસજી પ્રસંગ 10મો. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 113મી તાનસેન ગવૈયા પ્રસંગ 1. ત્યારબાદ પીતમ મધુરમ એટલે કે પ્રભુનું પાન કરવું એ પણ મધુર છે, પીવું મધુર છે. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે, ભવાની અને નરો. એટલે આ નરો દરરોજ દેવદમનને દૂધ આરોગાવા જાય છે. એટલે મારા ખ્યાલથી એ રીતે પીતમ મધુરમ. અને તેમાં પણ આવે છે ને કે મહાપ્રભુજી પધાર્યા હોય છે ત્યારે દેવદમન બોલે છે કે અરે ઓ નરો મેરીને કો દૂધ લાવ. એ પ્રસંગ અહીં લેવાનો છે. એટલે નરો પ્રભુને દૂધ આરોગાવીને આવે છે. પછી ગુસ્સે મહાપ્રભુજી પૂછે છે કે એમાં કઈ બચ્યું છે? તો કે રંચક છે, તો કે તે મને આપો. એટલે એ પ્રસાદી દૂધ મહાપ્રભુજી લે છે. એ આપણે મૂળ પુરુષમાં પણ આવે છે, બોલી નરો યહ પાહુને આએ નહીં કો બેઠારીએ. તે અહીં લેવાનું છે. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 12મી અમ્મા ક્ષત્રાણી. એ વાર્તામાં એવું આવે છે કે અમ્મા ક્ષત્રાણીના જ્યારે ઠાકોરજીને ભોગ ધર્યો હોય છે તો ગુસાઈજી પધારે છે ને પૂછે છે શો સમય છે? તો અમ્મા ક્ષત્રાણી કહે છે કે આપ પધારો. પછી ગુસાઈજી અંદર પધારે છે તો પ્રભુ દૂધ આરોગતા હોય છે. ત્યારે પછી ગુસાઈજી કહે છે કે હમારે ડેરા પર ભીજવાઈ દીજીઓ આ પ્રસાદી દૂધ. એટલે ઉપરના પ્રસંગમાં આપણે જોયું કે નરો પાસે મહાપ્રભુજી દૂધ માગે છે અને આ પ્રસંગમાં અમ્મા ક્ષત્રાણી કે જે લીલામાં રોહિણીજીનું સ્વરૂપ છે તેની પાસે દૂધ માગે છે. ત્યારબાદ ત્રીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 139મી સ્ત્રી પુરુષ રાજનગરના. ત્યારબાદ ભુક્તમ મધુરમ એટલે પ્રભુનું આરોગવું મધુર છે. 84 વૈષ્ણવ વાર્તા 4 પદ્મનાભદાસજી પ્રસંગ 7મો. એટલે પદ્મનાભદાસજી ના છોલા આપણે બધા જાણીએ છીએ કે તે ઢગલી અલગ અલગ કરીને પ્રભુને એ ભાવથી ધરતા. તો પ્રભુને ધરાવ્યા પછી કોઈ પણ વૈષ્ણવ એ પ્રસાદ લે તો તેને એ છોલામાં એ જ સ્વાદ આવતો કે જે ભાવથી ઢગલી કરી હોય. અને પ્રભુ સ્વયં કહે છે કે મને 56 ભોગ કરતા પણ તારા છોલા બહુ વાલા છે. એટલે આ રીતે ભુક્તમ મધુરમ. બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 8મી ગદાધર દાસ પ્રસંગ 1. એટલે આ પ્રસંગમાં કદાચ એવું આવે છે કે ગદાધર દાસ પાસે કંઈ પણ નથી હોતું તો તે જલની લોટીજી ધરાવી હોય છે પ્રભુને. પછી ખૂબ તાપ થાય છે તો રાતે કોઈ વૈષ્ણવ કંઈક ભેટ કરી જાય છે તો તરત જ ગદાધરદાસ જલેબી લઈ આવીને ઠાકોરજીને ધરાવે છે અને પ્રભુ ખૂબ જ આનંદિત થાય છે. એવો કંઈક પ્રસંગ આવે છે. એ રીતે ભુક્તમ મધુરમ. ત્રીજો વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 49મી રામાનંદ પંડિત પ્રસંગ 2. આ પણ જલેબીનો જ પ્રસંગ છે કે રામાનંદ પંડિત આમનામ બહારથી જલેબી લઈને પ્રભુને એમ કે છે કે આરોગજો. જ્યારે મહાપ્રભુજીએ એનો ત્યાગ કર્યો હોય છે ત્યારે તો શ્રીજી બાબા સાક્ષાત આરોગે છે અને મહાપ્રભુજી કઈક ભોગ સરાવવા જાય છે તો એ જલેબી શ્રીજી બાબાના મુખારવિંદમાં ચોટેલી હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે બાબા આ જલેબી ક્યાં આપે આરોગી? અહીં તો કઈ ધરાવી નથી. ત્યારે શ્રીજી બાબા કહે છે કે આપનો સેવક છે ને રામાનંદ પંડિત તેની પાસે આરોગાવી. અને એ જલેબી શ્રીજી બાબા મહાપ્રભુજીના મુખમાં પધરાવે છે. એટલે આ જલેબી બહાર સરીને નથી આવી, એક સ્વરૂપના મુખમાંથી બીજા સ્વરૂપના મુખ સુધી પહોંચી છે એવું વચનામૃતમાં આવે છે. અને અહીં પ્રભુ કહે છે કે આપ જેનો હાથ પકડશો, આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એને હું ક્યારેય પણ નહીં છોડું.
ત્યારબાદ સુપ્તમ મધુરમ એટલે પ્રભુનું પોઢવું પણ મધુર છે. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 24મી પૂરણમલ શક્ત્રી. આ વાર્તામાં આવે છે કે સ્વપ્નમાં પ્રભુ પૂરણમલ ક્ષત્રિયને મંદિર બનાવવાની આજ્ઞા કરે છે. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા પહેલી દામોદરદાસ હરસાની પ્રસંગ 10મો. આ પ્રસંગમાં દામોદરદાસજીની ગોદીમાં શ્રી મહાપ્રભુજી પોઢ્યા હોય છે અને દામોદરદાસજી શ્રીજી બાવાને આવતા ઈશારાથી રોકે છે. આ રીતે સુપ્તમ મધુરમ. ત્રીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજન ધાવણ ક્ષત્રિય. આ વાર્તામાં આવે છે કે ગજન ધાવણ શ્રી નવનીત પ્રિયાજીને જ્યારે શ્રી મહાપ્રભુજીના ત્યાં પધરાવે છે તો નવનીત પ્રિયાજી મહાપ્રભુજીને કહે છે કે મારે આપની સાથે પોઢવું છે. આ રીતે 3 દિવસ મહાપ્રભુજી સાથે શ્રી નવનીત પ્રિયાજી પોઢે છે. આપણે આખો પ્રસંગ નથી લેતા, એ જોઈ લેવો. આ રીતે પ્રભુનું સુપ્તમ મધુરમ છે. ત્યારબાદ રૂપમ મધુરમ. પ્રભુનું સ્વરૂપ મધુર છે. રૂપ એટલે ચોટી જવું, એટલે કે પ્રભુનું સ્વરૂપ એટલું સુંદર છે કે આપણું ચિત્ત ત્યાં ચોટી જાય છે. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 82 કુંભનદાસજી પ્રસંગ 5મો. બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે ભવાની અને નરો. મારા ખ્યાલથી આ વાર્તામાં શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રથમ મિલન છે ને, તે રૂપમ મધુરમમાં આવતું હોવું જોઈએ. ત્યારબાદ છે તિલકમ મધુરમ. તિલક નું મહાત્મ્ય મધુર છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 62મી એક રાજા ભવૈયા વાળા. 252 વૈષ્ણવ વાર્તા 63મી દયા ભવૈયા. એટલે આ દયા ભવૈયા તિલક વૈષ્ણવનો વેશ ધારણ કરીને જાય છે. ફક્ત વૈષ્ણવનો વેશ ધારણ કરવાથી કેટલું તેનું પ્રભાવ પડે છે તે આપણે તે વાર્તામાં જોવાનું છે અને તિલકનું મહાત્મ્ય પણ આપણને તેમાં સમજાશે. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ. 84 વૈષ્ણવ વાર્તા 49મી રામાનંદ પંડિત. એટલે અહીં પણ આપણે જલેબીનો પ્રસંગ લેવાનો છે કે પ્રભુને આરોગ આવી અને પ્રભુએ મહાપ્રભુજીને જલેબી આરોગ આગાવી. એટલે જલેબી જે રીતે રસરૂપ છે તેવી રીતે આપણા શ્રીજી બાવા મધુરાધિપતે રખિલમ મધુરમ છે. ત્યારબાદ કરણમ મધુરમ. 252 વૈષ્ણવ વાર્તા 36મી મા દીકરો અને વહુ. કરણમ મધુરમ એટલે પ્રભુની લીલા મધુર છે. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 93 3 તુંબા વાળો વૈષ્ણવ. અહીં પ્રભુના ભક્તનો ઉત્કર્ષ આ વાર્તામાં દર્શાવ્યો છે. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 115મી વેણીદાસ દામોદર દાસ. ત્યારબાદ છે તરણમ મધુરમ. તરણમ મધુરમ એટલે પ્રભુનું તરુણ સ્વરૂપ ખૂબ જ મધુર છે. 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજન ધાવણ ક્ષત્રિય. આ વાર્તામાં પ્રભુ ગજન ધાવણને ઘોડો બનાવે એ રીતે તેના ઉપર પ્રભુ બેસે છે અને જ્યારે ઘણી વખત શ્રી નવનીત પ્રિયાજી ગજન ધાવણને પોતાના ઉપરણાથી મુખ પણ લૂછી દે તેવું વર્ણન આવે છે. એટલે પ્રભુનું તરુણ સ્વરૂપ પણ ખૂબ જ મધુર છે. ત્યારબાદ હરણમ મધુરમ. 84 વૈષ્ણવ વાર્તા પહેલી દામોદરદાસ હર્ષાની. તેનો ભાવ પ્રકાશ જોઈએ એટલે પ્રભુ કઈ રીતે મન હરી લે છે તે તેમાં દર્શાવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય જ્યારે થાય છે ત્યારે દામોદરદાસ હર્ષાની 5 વર્ષના હોય છે. આ બધી ગોલોકની લીલાનો પ્રસંગ પણ તેમાં આવે છે. એટલે જેવું પ્રાકટ્ય થતા દામોદરદાસ હર્ષાની જ્યારે દર્શન કરે છે મહાપ્રભુજીના, ત્યારે જ દામોદરદાસ હર્ષાનીનું હૃદય શ્રી મહાપ્રભુજી હરી લે છે. આ રીતે હરણમ મધુરમ. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 27મી માણેકચંદ હરિદાસના જમાઈ. એટલે આ વાર્તામાં પણ કદાચ અમુકીની વાર્તા આવે છે કે અમુકી શ્રી ગુસાઈજી પધાર્યા છે એવું જાણીને પોતે જરા પણ
ખમી શકતી નથી, આમ દોડે છે. અને શ્રી ગુસાઈજી પણ સામે અમુકીના મનોરથ પૂર્ણ કરવા દોડી જાય છે. એટલે આ રીતે હરણમ મધુરમ. ત્યારબાદ રમણમ મધુરમ. એટલે પ્રભુનું રમણ પણ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા, 84મી કૃષ્ણદાસ અધિકારી, ભાવ પ્રકાશ અને પ્રસંગ 7મો. ત્યારબાદ વમિતમ મધુરમ. વમિતમ એટલે આરોગ્ય પછી જે બચે તે, એટલે અંદર અને બહાર બંને સ્થાને અંગીકાર. 84 વૈષ્ણવ વાર્તા 83, કુંભનદાસજીની વાર્તા પ્રસંગ 11. એટલે કદાચ આ પ્રસંગમાં કુંભનદાસજી પોતાના મનથી પ્રભુને કેરી આરોગ આવે છે એ પ્રસંગ આવે છે, કે ક્યાંક ખૂબ જ સુંદર કેરી જોવે છે, તેનો ભાવ પૂછે છે, પણ તેટલા પૈસા કુંભનદાસજી પાસે હોતા નથી. તો કુંભનદાસજી મનથી પ્રભુને વિનંતી કરે છે કે આપ આ કેરી આરોગજો. એ પ્રસંગ આવે છે વમિતમ મધુરમમાં. ત્યારબાદ શમિતમ મધુરમ. શમિતમ મધુરમ એટલે પ્રભુનું શમન મધુર છે. ભાવ સિંધુ માંથી આ પ્રસંગ છે રાણી દુર્ગાવતી. પ્રસંગ એ છે કે ચૂલા ઠંડા થઈ ગયા, એટલે શ્રી ગુસાઈજી પધારે છે અને અગ્નિ સ્વરૂપ ગુસાઈજી પધારતા ત્યાં પણ અગ્નિ સ્વરૂપ દેવતા આવે છે. ખૂબ જ સુંદર પ્રસંગ છે રાણી દુર્ગાવતીનો ભાવ સિંધુમાં. રાણી દુર્ગાવતીની વાર્તા 252 વૈષ્ણવમાં અલગથી નથી, પરંતુ ભાવ સિંધુ ગ્રંથમાં છે અને ખૂબ જ સુંદર વાર્તા છે. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ. એટલે 84 વૈષ્ણવ વાર્તા. 12મી અમાક્ષત રાણી. અને બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે, ભવાની અને નરો. ત્યારબાદ ગુંજા મધુરા. ગુંજા મધુર છે. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે, ભવાની અને નરો. પ્રસંગ પહેલો. ત્યારબાદ માલા મધુરા. માલાજી મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 226મી એક શ્રાવકની દીકરી. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 96મી રેડા ઉંદમર બ્રાહ્મણ. એટલે આ બધા જ પ્રસંગોમાં માલાજીનો ઉલ્લેખ છે અને ખૂબ જ સુંદર ભાવ છે. એટલે ખૂબ લાંબુ થઈ જતા આપણે ખાલી વાર્તા સંગતિ જોઈ રહ્યા છીએ. ત્રીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 84મી કૃષ્ણદાસ અધિકારી. ચોથી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 76 એક કણબી શંખાવલીની માળા વાળો. પાંચમી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 9મી વેણીદાસ માધવદાસ. અહીં પ્રભુ કહે છે કે તારી નાવ ડૂબાવું. આ માલા પ્રભુ માટે માલા લેવા માટે પૂરા પૈસા નથી હોતા, એટલે તે વિદેશમાં કમાવા જાય છે. એ પ્રસંગ છે. અને છઠ્ઠો શ્રીનાથજી ચરિત્રામૃત માધુરીદાસનો પ્રસંગ. તે પણ ખૂબ જ સુંદર પ્રસંગ છે. એટલે આ માધુરીદાસ શ્રીનાથજીના જેવા દર્શન કરે માલાજીના, એવી જ માલાજી પુષ્પની માલાજી પોતે એવી તૈયાર કરે. અને એક વખત ભૂલ થઈ તો શ્રીજી બાબા પોતે પધાર્યા અને એને શીખડાવ્યું કે આમ નહીં ને આમ કર. તો એ માલાજી પરોવામાં એટલો તલ્લીન છે કે એને એ પણ નથી ખબર કે શ્રીજી બાબા સાક્ષાત પધારીને શીખવી રહ્યા છે. એટલી સેવામાં તલ્લીનતા છે. એ રીતે માલા મધુરા. અને શ્રીજી બાબા પોતે ગુસાઈજીને આજ્ઞા કરે છે કે આવી જ માલાજી મને આપ સોનાની કે હીરા પન્નાની બનાવી દો, અને એ માલાજીનું નામ માધુરીદાસ રાખજો. અત્યારે પણ શ્રીજી બાબાને એ માધુરીદાસ નામની માલા ધરાવવામાં આવે છે. એવી જ રીતે માધવદાસ નામની પણ માલા ધરાવવામાં આવે છે. ત્યારબાદ યમુના મધુરા. યમુનાજી મધુર છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 29મી એક સનાઢ્ય બ્રાહ્મણ. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 3જી ચાચા હરિવંશજી. પ્રસંગ 12મો. આ ચાચા હરિવંશજીના પ્રસંગમાં ચાચા હરિવંશજીના રોમે રોમમાં શ્રી કૃષ્ણ શણમ એને ફલિત થયેલું છે. એટલે તે શ્રી કૃષ્ણ શણમ બોલતા યમુનાજી પાર કરી શકે છે. એ પ્રસંગ કદાચ આમાં હશે. ત્યારબાદ
વીચી મધુરા એટલે જળમાં પ્રકટ થતા વમળો પણ મધુર છે. આમ પ્રસંગ કાકા વલ્લભજીના વચનામૃતનો છે કદાચ કે શ્રી ગુસાઈજી કહે છે કે દેખો દેખો વો ઢાક કો પતુવા જાત હૈ. એટલે ગુસાઈજીનું ચિત્ત શ્યામ ઢાકની લીલામાં હતું એટલે એને વડનું પાન પણ ઢાકા પતુવા દેખાણું. એ રીતે વીચી મધુરા. ત્યારબાદ સલીલમ મધુરમ તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 75મી બીરબલની દીકરી. સલીલમ મધુરમ એટલે ઠાકોરજી સામેથી કૃપાનું દાન કરે તેને સલીલમ મધુરમ કહેવાય. એટલે આ વાર્તામાં તાજબીબીનો પણ કંઈક પ્રસંગ આવે છે અને બીરબલની દીકરી સુખરાશીના સત્સંગથી તાજબીબી પણ શ્રી ગુસાઈજીના શરણે આવે છે. તાજબીબીની વાર્તા આપણે અલગથી લીધેલી છે. ત્યારબાદ છે કમલમ મધુરમ તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 65મી ગંગાબાઈ શક્ત્રાણી. શ્રીના ચરિત્રામૃતમાં પણ આનો પ્રસંગ આવે છે અને શ્રીજી બાવા આજ્ઞા કરે છે કે મોકો એક કમલ ચાહીએ. એટલે એને ગંગાબાઈ શક્તાણીના મુખરૂપી કમલની ઝાંખી કરવી હોય છે કારણ કે શ્રીજી બાવા રથમાં પધારતા હોય એટલે ટેરો હોય છે. એટલે બીજા બધા જે વૈષ્ણવો હોય છે તે બધા કમળ લેવા પહાડી પાછળ દોડે છે પણ એ પહાડી કહીને પ્રભુ ગંગાબાઈ શક્તાણીને કહે છે કે તે જે માથે ઓઢેલું છે એ ટેરો ઊંચો કર, એ પહાડીને દૂર કર. એની પાછળ જે કમલ છે ગંગાબાઈ શક્તાણીનું મુખારવિંદ એ પ્રભુને જોવું છે. એ રીતે કમલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 152મી એક વક્તા અને એક શ્રોતા. આ ખૂબ જ સુંદર વાર્તા છે. એકને વક્તા તરીકે સત્સંગ કરવો બહુ ગમે છે અને એકને શ્રોતા તરીકે સાંભળવો બહુ ગમે છે. ખૂબ જ સુંદર છે આ પ્રસંગ. ત્યારબાદ છે ગોપી મધુરા. ગોપીનું સ્વરૂપ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 97મી એક સ્ત્રી પુરુષ જે સાડી વેચીને સામગ્રી લાવ્યા અને આ વાર્તામાં આવે છે કે શ્રી સ્વામિનીજી દોડીને સાડી લઈને પધારતા હોય છે તો પ્રભુ કહે છે કે આપ ક્યાં પધારો છો? તો કે હમારે સેવક કી લાજ જા રહી હૈ. એટલે શ્રીનાજી પણ સાથે પધારે છે અને શ્રી સ્વામિનીજી તો પોતાની સાડી એટલે પોતાની ચુંદડી ધરા આપે છે આ વૈષ્ણવને, પરંતુ શ્રીજી બાબા પણ પોતાનો ઉપેરણો પ્રસાદી ઉપેરણો આ સ્ત્રીને આપે છે. એ વિલક્ષણતા છે. આ રીતે ગોપી મધુરા. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 98મી અજબ કોરીબાઈ. ઓહ શ્રીનાથજી, અજબ કુંવરનો કાંડો પકડી ચાલ્યો મારો નાથજી, વ્રજની બાળા સો સારે. વ્રજરાજ બાવાનું ખૂબ જ સુંદર આ કીર્તન છે અને લખ્યું છે ઇન્દિરા બેટીજીએ. હવે ગોપી મધુરા પછી લીલા મધુરા એ જોઈએ. એટલે અજબ કોરીબાઈનો આપણે પ્રસંગ જોઈએ એટલે આ ગોપી મધુરાનો ભાવ આપણને સમજાય કે પ્રભુ ચોપટ ખેલવા પધારતા હોય છે. પછી એક દિવસ નથી પધાર્યા હોતા તો ખૂબ એને તાપ થાય છે. પછી જયારે પધારે છે કે અબ હો તો જાને ના દૂંગી, એટલે હવે હું નહીં જવા દઉં. એવી રીતે ગોપી મધુરા. ત્યારબાદ લીલા મધુરા. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 223મી એક શેઠની દીકરી જેને મદન મોહનજી કર્યા. એટલે આ પ્રભુની લીલા પણ ખૂબ જ મધુર છે. અહીં પ્રભુની લીલા આપણને દેખાય છે કે પ્રભુ ભક્તને વશ છે. આ શેઠની દીકરીએ ફક્ત મદન મોહનજી સ્વરૂપને જ જાણ્યા છે કે પ્રભુ આવા જ હોય. એને ગુસાઈજીને વચન ઉપર એને વિશ્વાસ છે એટલે પ્રભુ એના પ્રેમને વશ થઈ બાલકૃષ્ણજીમાંથી મદન મોહનજીનું રૂપ ધારણ કરે છે. એટલે પ્રભુની આ લીલા ખૂબ જ મધુર છે. યુક્તમ મધુરમ. પ્રભુની યુક્તિ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 225મી એક ચોર દિલ્હીનો. એટલે આ ચોરને સત્ય બોલવાનું કહ્યું હતું શ્રી ગુસાઈજીએ તો તે દીવાન બન્યો. એ બધો જ પ્રસંગ આમાં આવે છે.
એટલે સત્યનો રાહે ચાલ્યા તો એ ચોરમાંથી દીવાન બની ગયા. એટલે આ રીતે પ્રભુની યુક્તિ મધુર છે. બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા બીજી, કૃષ્ણદાસ મેઘન. ત્રીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 84, કૃષ્ણદાસ અધિકારી. એટલે આ બંનેમાં પણ યુક્તિનો પ્રસંગ આવે છે. એટલે કે એકમાં અગ્નિ દ્વારા બહિષ્કાર કર્યો છે અને એકમાં અગ્નિ દ્વારા અંગીકાર કર્યો છે, એવું પણ આવે છે. એટલે કૃષ્ણદાસ મેઘન પોતાના જે ગુરુ હોય છે સોરમજી જાય છે અને એના ગુરુ જે બીજા હોય છે તે શંકા કરે છે કે મહાપ્રભુજી પુરુષોત્તમ સ્વરૂપ નથી, એટલે અંગારા હાથમાં લે છે આ કૃષ્ણદાસ મેઘન, પણ એના હાથમાં કાંઈ નથી થતું. આ રીતે સાબિત કરે છે કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે એ રીતે. અને કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં એવું આવે છે કે કંઈક આગ લાગે છે અને બધા બંગાળીઓ પોતાનું ઘર બચાવવા જાય છે, એટલે એક દ્વારા અગ્નિથી અંગીકાર કર્યો ને એક કંઈક બહિષ્કાર કર્યો, એવી રીતે યુક્તિ અહીં કરેલી છે. આ રીતે યુક્તમ મધુરમ. ત્યારબાદ મુક્તમ મધુરમ, તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 20મી, પ્રભુદાસ જલોટા. આ દાંડલીલાનો કંઈક પ્રસંગ છે. દાંડલીલાના દિવસો ચાલતા હોય છે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીને ધરાવવા દહીં લઈ આવો. તો પ્રભુદાસ જલોટા દહીં લાવે છે. તે જેની પાસેથી લીધું હોય છે તે કહે છે તું મને શું આપીશ? તો પ્રભુદાસ જલોટા કહે છે કે તું જે કહે તે આપીશ. તો શું તું મને મુક્તિ આપીશ? તો પ્રભુદાસ જલોટા કહે કે હા, તે મુક્તિ માંગી તો તને મુક્તિ આપી. એટલે શ્રી ગુસાઈ મહાપ્રભુજી કહે છે કે ભક્તિ કેમ ન આપી? તો પ્રભુદાસ જલોટા કહે એને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી. આ રીતે મુક્તમ મધુરમ. ત્યારબાદ ઈષ્ટમ મધુરમ, એટલે કે પ્રભુ મધુર છે. આપણા ઈષ્ટદેવ શ્રી ગિરિરાજજી છે અને દેવી શ્રી યમુનાજી છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 14મી, નારાયણદાસ બ્રહ્મચારી. અને બીજી વાર્તા 252 વૈષ્ણવ વાર્તા 136મી, મેહા ઢીમર. ત્યારબાદ શિષ્ટમ મધુરમ, એટલે લીલા સૃષ્ટિના જીવો મધુર છે. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 49મી, રામાનંદ પંડિત. અને બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 14મી, ગણેશ વ્યાસ. પ્રસંગ બીજો. એટલે આ ગણેશ વ્યાસની વાર્તામાં પણ આવે છે કે શ્રી ગુસાઈજી એને તેના પર ખીચતા હોય છે, તો પણ ગણેશ વ્યાસ કાંઈ પણ બોલતા નથી. એટલે આ રીતે પ્રભુની સૃષ્ટિ, લીલા સૃષ્ટિના જીવો મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 14મી, નારાયણદાસ બ્રહ્મચારી. આમાં ખીરનો પ્રસંગ આવે છે અને શ્રી ગોકુળચંદ્રમાજી સ્વયં આજ્ઞા કરે છે મહાપ્રભુજીને કે આપ ખીર આરોગો. તો મહાપ્રભુજી કહે છે કે મર્યાદા તો રાખવી જોઈએ ને. તો ગોકુળચંદ્રમાજી સ્વયં કહે છે કે આજથી ખીર અંશખડીમાં આવશે પરંતુ આપ લો. એટલે એમાં ખીરમાં ચોખા છે, વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, એ રીતે ખૂબ જ ગુઢ ભાવ રહેલો છે. ત્યારબાદ ગોપા મધુરા. ગોપા મધુરા એટલે ગોવાળો પણ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 182મી, એક વ્રજવાસી રાવણનું. આના ઉપર કૃપા ખૂબ જ થાય છે. એને ઠાકોરજીની હોળી ખેલના દર્શન થાય છે, પિચકારી ને બધું મળે છે. એટલે ગુસાઈજીને બધું આવીને બતાવે છે અને કંઈક પ્રભુ એને લાડુ પણ લેવડાવે છે, એવું કંઈક પ્રસંગ એ રીતે આવે છે. એટલે આ રીતે ગોપા મધુરા. ત્યારબાદ ગાવો મધુરા. ગાયો મધુર છે. તેમાં આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય એમ પદનું રસ દર્શન કરવાનું. અને વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 20મી, બે ભાઈ પટેલ. આ વાર્તામાં તે ગાયોની સેવા ખૂબ જ કરે છે અને એના પરિણામ સ્વરૂપે પ્રભુ સ્વયં પધારે છે.
ખૂબ જ સુંદર છે. આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી આ બે ભાઈ પટેલની વાર્તાનું રસ દર્શન કર્યું હતું. આપ અમારી ચેનલમાં જોશો તો આપને મળી જશે, અને ન મળે અને જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં કહેશો તો અમે આપને કોમ્યુનિટી પોસ્ટમાં તે વિડીયો શેર કરીશું. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 40મી, એક વૈષ્ણવનો છોકરો દક્ષિણનો. આ વાર્તા છે, તેને પ્રભુ સદેહે 3 દિવસ સુધી પોતાના લીલાધામમાં લઈ જાય છે અને ફરી પાછો ભૂતલ ઉપર આવે છે. આવું ક્યાંક જ બનતું હોય કે સદેહે જઈ આવે અને પછી પાછા ભૂતલ ઉપર આવે. એ આ પ્રસંગ છે આ રીતે. એટલે ગાયોની સેવાનો આટલો બધો પ્રભાવ છે. ગાવો મધુરા. ત્યારબાદ યષ્ટિર મધુરા. યષ્ટિર મધુરા એટલે લકુટી, યષ્ટિર એટલે તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 9મી, માધવદાસ વેણીદાસ. પ્રસંગ બીજો, એટલે આમાં યષ્ટિર મધુરા એટલે આ પ્રસંગમાં આવે છે કે આ માધવદાસને શ્રી નવનીત પ્રિયાજી કહે છે કે તારી નાવ ડૂબાવું, લકુટી લઈને પધાર્યા હોય છે, એવો પ્રસંગ આવે છે. ત્યારે માધવદાસ કહે છે કે નિજે છાતઃ કરીષ્યતિ, આપની જે ઈચ્છા હોય તે કરો. એટલે આ રીતે યષ્ટિર મધુરા. ત્યારબાદ સૃષ્ટિર મધુરા. સૃષ્ટિર મધુરા એટલે શ્રી મહાપ્રભુજીના શ્રી અંગની સૃષ્ટિ માં જેમાં 10 વૈષ્ણવોનું નામ આપેલું છે તે આપણે જોઈએ. પછી આ વાર્તા આપણે આખી વાંચીએ તો આપણને તે બધું અનુસંધાન આવે. વાર્તા સંગતિ પેલું 84 વૈષ્ણવ વાર્તા પેલી દામોદરદાસ હરસાની, બીજી 84 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણદાસ મેઘન, ત્રીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા ચોથી પદ્મનાભદાસ, ચોથી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 5મી રજોબાઈ શક્તરાણી, 5મી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 6ઠી શેઠ પુરુષોત્તમદાસ, 6ઠી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 15મી એક શક્તરાણી મહાવનની. ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 20મી પ્રભુદાસ ચલોટા. ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયા શાલ ક્ષત્રી. ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 74મી ગોપાલદાસ જટાધારી. અને 10મું 84 વૈષ્ણવ વાર્તા 80 બાદરાયણદાસ. આ બધા શ્રી અંગની સૃષ્ટિ છે. એટલે આ અંતરંગ સેવો જે શ્રી મહાપ્રભુજીની સાથે રહેતા એના અંગની સૃષ્ટિ છે એવું વર્ણન આવે છે. એટલે આ રીતે સૃષ્ટિ મધુરા. ત્યારબાદ દલિતમ મધુરમ. દલિતમ મધુરમ એટલે જોડાયેલા, જે રીતે નેત્ર જોડાયેલા છે તેમ. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 74મી ગોપાલદાસ જટાધારી. ત્યારબાદ ફલિતમ મધુરમ. ફલિતમ મધુરમ તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા પેલા 84 વૈષ્ણવ વાર્તા 54મી અચ્યુતદાસ સનોડિયા, બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 69મી એક કુંજરીની વાર્તા જેનું ડીલામાં નામ સોહની છે, ત્રીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 114મી એક વાણિયો 99,000 રૂપિયા વાળું. આ રીતે ફલિતમ મધુરમ. એટલે આ ફલિતમ મધુરમ એટલે ફલ શું છે આપણા પુષ્ટિ માર્ગમાં? તો ફલ શ્રી ઠાકોરજી છે એ પ્રાપ્ત થાય છે. આ બધી વાર્તામાં આપણે જોઈએ તો અચ્યુતદાસ સનોડિયા ને માનસીમાં શ્રીનાથજીની ઝાંખી થાય છે. આ કુંજરીને ફલ સ્વરૂપે ગુસાઈજીએ જલ લેવડાવી. આખી વાર્તા જોઈએ તો આપણને બધું જ સમજાય. અને આ 99,000 રૂપિયા વાળા વાણિયા પણ માનસીમાં સેવા કરતા અને પછી એની લોભ વૃત્તિ છૂટી અને આ બધા જ પૈસાનો વિનિયોગ એને શ્રી ઠાકોરજીમાં કર્યો. આ રીતે ફલિતમ મધુરમ. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ. વલ્લભાખ્યાન 9મું. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. એટલે આ રીતે આ 9મા આખ્યાન દ્વારા એ અહીં સમજાવવામાં આવ્યું છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ એટલે કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીમાં કોઈ જ ભેદ નથી. વસ્તુતઃ કૃષ્ણ એવ.
આ રીતે આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ અને ફરી એકવાર કાલિંદી બેટીજીને એમના પ્રાકટ્ય દિવસની ખૂબ ખૂબ મંગલ વધાઈ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં જ મેં સાંભળ્યું હતું કે ભૂતલ પર જે બાળકો બિરાજતા હોય એમને પ્રાકટ્ય દિવસની શુભકામનાઓ અપાય, જન્મ દિવસની, વર્ષગાંઠની શુભકામનાઓ અપાય, પરંતુ ક્યારેય ઉત્સવ ન કહેવાય. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભૂતલ પર બિરાજતા બાળકો માટે ઉત્સવ કે મહોત્સવ શબ્દ વપરાતો નથી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.